જોઈ ન શકતા હોય એ જોવું એટલે કે પાંચે ઇન્દ્રિય, કોઈ પણ ઇન્દ્રિયનો વિષય જ્યારે ન હોય આપણે શું કહીએ? નથી. મારા હાથમાં ઘડો છે તો કે નથી. કેમ નથી? દેખાતું નથી માટે નથી. ચલો દેખાતું ન હોય, કદાચ મારી આંખોમાં કે દોષ, ચાલો મને સ્પર્શ કરે, સ્પર્શ પણ થતો નથી. જરા સૂંઘી જવું એ પણ થતું નથી. અર્થાત કંઈ પણ ન થતું હોય તો આપણે આ વસ્તુ નથી એવો નિર્ણય કરીએ. એટલે કહ્યું કે જે ઇન્દ્રિયનો વિષય નથી એ નાસ્તિ અસત વિપરીતમ અસત. એથી આપણો સામાન્ય એવો અભિપ્રાય છે કે સમજ છે કે જે ઇન્દ્રિયનો વિષય ન હોય કે મન બુદ્ધિનો વિષય ન હોય એ નથી, એવી આપણી સામાન્ય સમજ છે. અતશ્ચ અનર્થકો યોગ. અંતેથી આટલો બધો પ્રયત્ન કરીને આ બધી ઇન્દ્રિયોને વાળી લીધી અને મનને વાળી લીધું અને બુદ્ધિને વાળી લીધી અને પછી છેવટે ત્યાં શું છે? શૂન્ય જ છે. અનર્થકો યોગ. આ બધા યોગનો અર્થ શું રહ્યો? કશું કંઈ છે ત્યાં આગળ પ્રાપ્ત કરવાનું તો છે નહીં. અને તો પછી આ યોગ અર્થાત આ સમગ્ર આત્માભિમુખતા, આપણા વ્યક્તિત્વને સમગ્ર આત્મ કેન્દ્રિત બનાવવું. મહાન પ્રયત્નથી આ પ્રકારનો યોગ સિદ્ધ કર્યો. કેટલી ધમાલ કરવી પડે છે, એના માટે કેટલો પુરુષાર્થ કરવો પડે છે. બહિર્મુખતા એટલી સ્વાભાવિક બની ગઈ છે કે બહિર્મુખતા મુક્ત કરીને એને અંતર્મુખ બનાવવામાં કેટલો મહાન પ્રયત્ન છે. આપણા ઋષિમુનિઓ 10,000 વર્ષ 60,000 આવી તપશ્ચર્યા કરતા એ બતાવે છે. કોઈ 60,000 વર્ષ જીવ્યું કે નહીં તો મને ખબર નથી, પરંતુ એ બતાવે છે કે કેટલી તપશ્ચર્યાની આવશ્યકતા છે. કદાચ 60,000 વર્ષમાં 60,000 જીવન, કદાચ 50 કે 1000 જેટલા ધારો કે જન્મ લઈ લીધા, શું ખબર પડે? એટલે ઘણી વાર કહે છે ને, એકવાર બધા ઋષિ મુનિઓનું કંઈ સભા હશે, એની ચર્ચા થઈ કે ભગવાનમાં પણ દરબારો ન્યાય નથી. આપણા એટલા વર્ષો ને વર્ષોની તપસ્યા કરી રહ્યા છે છતાંય ભગવાન કોઈ દેખાતા નથી આપણને. અને જો આ ધ્રુવ 6 મહિના જેને તપશ્ચર્યા કરી અને ભગવાન એની સમક્ષ ઉપસ્થિત થયા. ભગવાન કોઈ પક્ષપાત કરતા લાગે છે અને ભગવાન બીજા પર નિષ્ઠુર હોય એવું જણાય છે. આવી ચર્ચાઓ જ્યારે થઈ રહી હતી ત્યારે એવું કહેવાય છે, આ કંઈક કોઈ સમુદ્ર કિનારે ચર્ચા થતી હશે. એક નાવિક આવ્યો ત્યાં, બધા ઋષિમુનિઓને એને નિમંત્રણ આપ્યું કે ચાલો હું તમને એક સહેલ માટે લઈ જાઉં. અને બધા ઋષિમુનિઓ સાથે જોડાયા અને પછી નાવ ક્યાંની ક્યાંય દૂર લઈ ગયો અને સમુદ્રની અંદર એક મોટો ટાપુ હતો અને દૂરથી દેખાય કે જો પેલો ટાપુ દેખાય તો કે હા, તો ત્યાં શું દેખાય છે? ત્યાં તો મોટા ઢગલા દેખાય છે. સારું. પછી બીજા ટાપુ પર લઈ ગયા, એમ કે 6-7 ટાપુ પર લઈ ગયા. બધા ટાપુ ઢગલા જ દેખાતા હતા. તમને ખબર છે આ શેના ઢગલા છે? તો કે ના, આ બધા હાડકાના ઢગલા છે. શું વાત છે? કોના હાડકાના? આ ધ્રુવના હાડકાના ઢગલા છે. અર્થાત પૂર્વજન્મમાં આટલી તપશ્ચર્યા કરી છે, એના પરિણામે એને 6 મહિનાની અંદર ભગવાનના દર્શન થયો. આપણે ઘણા લોકો એમ કે અમે તો રમણ મહર્ષિ જ છીએ, અમને બીજું કંઈ ના જોઈએ. કયો પ્રયત્ન કરો ના એટલે કે નહીં, બસ અમે તો શાંતિથી બેસી. બરોબર છે, રમણ મહર્ષિ જન્મ્યા ત્યારથી કેવા જન્મેલા. અને તેથી વસ્તુ તો એવી, પણ પૂર્વ જન્મની અંદર કોણે શું શું કર્યું હોય છે એની કોઈ કલ્પના આપણી પાસે નથી. અનેક જન્મ સંસિદ્ધ તથો યાતિ પરામ ગતિમ. અનેક જન્મ બધાને એક જ પ્રમાણ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ક્યાં વેદાંત શીખવા ગયા હતા? બસ એટલે અમારે નથી શીખવાનો એવો થયો. નરસિંહ મહેતા ક્યાં શીખવા ગયા હતા? મીરાબાઈ કે વેદાંત શીખવા ગયા હતા? આવું કે બૃહદારણ્ય કે શીખ્યા હતા? આવી કોણ ભાષ્યની માથાકૂટ કરી હતી? કોણે કરી હતી? એ પૂછવાનો હેતુ શું છે? અમે કેમ માથાકૂટમાં બચી જઈએ? પૂછવાનો હેતુ એવો હોય કે એ કેમ કર્યું જુદી વાત છે. આમાં પૂછવાનો હેતુ શું છે કે અમારે શું કામ માથાકૂટ કરવી? કંઈ સરળ રસ્તો બતાવો ને. આ એક જ રસ્તો ઓછો છે. એટલે આપણે કોનો વાદ કરવાનો? એમનો વાદ કરવાનો છે. પરંતુ એ લોકો જન્મ્યા ત્યારથી જ કયા પ્રકારની મૂડી લઈને જન્મેલા. શંકરાચાર્ય તો 8 જ વર્ષે અને 12 વર્ષે તો બધું શીખી ગયા અને 16 વર્ષે બધા ભાષ્ય લખ્યા. તો બધું બરાબર છે. 16 વર્ષે તો બોલતા આવડતો, 16 વર્ષમાં તો બોલવાના પણ ફાફ હોય છે. તે વખતે તેમણે ભાષ્યની રચના કરી. તો એને પણ કયા પ્રકારની શ્રદ્ધા, કયા પ્રકારની ભક્તિ, કયા પ્રકારની જ્ઞાન, આ શું લઈને આવેલા હતા, કયા પ્રકારની મૂડી લઈને આવ્યા હતા, એ બધી મૂડી પ્રાપ્ત કરવાની હોય છે. અનેક જન્મ સંસિદ્ધ. એટલે આપણે કહીએ કે આટલા પ્રયત્નથી આ બધું કરીએ ખરા, છતાં પછી કહ્યું ત્યાં દર્શન તો થતું નથી. ત્યાં કંઈક જ્યોતિ દેખાય છે, ત્યાં કંઈક પેલું કંઈ શ્યામ રૂપ કશું દેખાય છે. મુરલીમાં શું દેખાય ત્યાં આગળ? તો કે જો આત્મા નિર્વિશેષ છે, કશું કોઈ મુરલી ત્યાં તો હોય ને કશું પણ ના હોય, એટલે કશું દેખાવાનું ત્યાં ના હોય, તો પછી શેને મળે આ બધો યોગ કરવાનો?
અને કશું દેખાતું નથી માટે બ્રહ્મ નથી. અનર્થકસ્ય યોગ આ યોગ અર્થાત આ રીતે મનને બધી પ્રવૃત્તિને અંતર્મુખ બનાવી અનર્થક અર્થાત એ કોઈ અર્થ વગરનો છે, પ્રયોજન વગરનો છે. એનાથી કશું જીવનનું પ્રયોજન સિદ્ધ થતું નથી એવું કહે. પછી આગળ પણ કહે છેલ્લા વાક્યમાં અનુપલભ્યમાનત્વાદ્વા નાસ્તિ ઉપલબ્ધવ્યમ બ્રહ્મ ઇતિ એવં પ્રાપ્તે ઇદમુચ્યતે. ક્યાં તો બ્રહ્મ નથી એ પ્રકારનો નિર્ણય થવો જોઈએ. બ્રહ્મ નથી અસત ઇતિ અનુપલભ્યમાનમ બ્રહ્મ નાસ્તિ એવ. બ્રહ્મ છે જ નહીં એ પ્રકારે એનું જ્ઞાન થવું છે કે બ્રહ્મ નથી એવો નિર્ણય થવો છે. અથવા અનુપલભ્યમાનત્વા અનુપલબ્ધિ પ્રમાણ છે. વસ્તુનો અભાવનો નિશ્ચય કારણ અનુપલબ્ધિ. આ જે 6 પ્રમાણ છે આપણી પાસે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, શબ્દ અને અનુપલબ્ધિ. એટલે ઘડો મારા હાથમાં નથી એ ક્યાં નિર્ણય થાય? ઉપલબ્ધિ અર્થાત જ્ઞાન. એ ઘડાનું જ્ઞાન નથી થતું માટે કહે છે ઘડો નથી. અંતે રીતે એટલે ઘડો નથી એ રીતે ઘડો નથી એ રીતેનું જ્ઞાન થાય છે. અંતે રીતે બ્રહ્મની પણ ઉપલબ્ધિ જ્ઞાન ન થતું હોવાને કારણે અસત અભાવરૂપ બ્રહ્મ છે એવો નિર્ણય કરવો જોઈએ. ક્યાં તો એમ કહેવું છે કે બ્રહ્મ નથી અથવા બ્રહ્મ કહેવું છે શૂન્ય બ્રહ્મ છે એવો નિર્ણય થવો જોઈએ. બેમાંથી એક. બે જુદી વસ્તુઓ છે. બ્રહ્મ નથી એક વસ્તુ છે અથવા બ્રહ્મ છે પણ કેવું છે અસત સ્વરૂપ છે, શૂન્ય સ્વરૂપ છે બ્રહ્મ. કારણ કે નહીં જો ખરેખર એમાં કોઈ સ્વરૂપ હોત તો ઇન્દ્રિય મન બુદ્ધિનો વિષય થઈ શક્યો હોત. પણ અનુપલભ્યમાનત્વાત એને અનુપલબ્ધિ અર્થાત જ્ઞાન થતું ન હોવાને કારણે નાસ્તિ ઉપલબ્ધવ્યમ બ્રહ્મ કે બ્રહ્મ નથી એ પ્રકારે જાણવું જોઈએ. ઇદેવમ પ્રાપ્ત ઇદમુચ્યતે. આ પ્રકારની શંકા કોઈને પ્રાપ્ત થાય એના ઉત્તરમાં આ મંત્ર કહેવામાં આવે છે. કહે છે શંકરાચાર્યજી મંત્ર 124 પાના પર છે. સત્યમ નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તિ બ્રુવતોન્યત્ર કથમ તદુપલભ્યતે. નૈવ વાચા ન મનસા ન ચક્ષુષા પ્રાપ્તુમ શક્ય હૈ. વળી ભાઈ સત્યમ વાત સાચી જ છે. કહેવામાં આવ્યું કે બ્રહ્મની ઉપલબ્ધિ થતી નથી, બ્રહ્મનું જ્ઞાન થતું નથી માટે બ્રહ્મ નથી. તો કે એ વસ્તુ જુદી છે. બ્રહ્મનું જ્ઞાન થતું નથી એ વાત બરાબર છે પણ નથી એ વાત બરાબર નથી. ત્યાં આપણે આટલો જ ભેદ છે. તમે જે કહો સત્યમ શંકરાચાર્ય શું કહે છે? સત્ય વાત સાચી છે. શું વાત સાચી છે? કે ઇન્દ્રિય મન બુદ્ધિથી આ બ્રહ્મનું જ્ઞાન થતું નથી એ વાત સાચી છે. અને એ જ વસ્તુ પહેલા મંત્રના પહેલી પંક્તિમાં ગઈ નહીં વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. વાચા એટલે વાણી વડે, મનસા એટલે મન વડે, ચક્ષુષા એટલે ચક્ષુ વડે. ચક્ષુ અર્થાત જ્ઞાનેન્દ્રિયો, વાણી અર્થાત કર્મેન્દ્રિય, મન એટલે મન અને બુદ્ધિ આ વડે બ્રહ્મ પ્રાપ્તુમ ન શક્ય હૈ. આત્માની પ્રાપ્તિ ન થઈ શકે. સાચી વાત છે. પણ એટલે આત્મા નથી એ વાત સાચી નથી. અંતેથી અસ્તિ ઇતિ બ્રુવતઃ અન્યત્ર. આવું હોવા છતાં પણ આત્મા છે એવું કહે એ સિવાયના મનુષ્યને કથમ તદુપલભ્યતે. બ્રહ્મ આવું છે, આત્મા આવો છે છતાં એની ઉપલબ્ધિ કરવાની છે, આથા એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું જ છે. અને જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? અસ્તિ ઇતિ બ્રુવતઃ. મનુષ્ય એમ કહે કે છે તો જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એ નથી એમ કહેનારને કેવી રીતે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય? બ્રહ્મ નથી એમ કહેનારને અસ્તિ ઇતિ બ્રુવતો અન્યત્ર.
છે એવું કહેનારથી બીજો, એટલે કે જે નથી, બ્રહ્મ નથી એવું જે કહેનાર છે, કથમ તદુપલભ્યતે, એને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે? ટૂંકમાં આ જ્ઞાન ન પ્રાપ્ત થઈ શકે. કોને પ્રાપ્ત થાય? અસ્થિ છે એવું કહેનાર. એ બીજા મંત્રમાં કહે છે. પહેલા મંત્રમાં કહે છે કે આ બ્રહ્મ છે એવું કહેનાર સિવાય ને, અર્થાત બ્રહ્મનું અસ્તિત્વ જે સ્વીકારતું નથી એને કેમ બ્રહ્મનું જ્ઞાન થઈ શકે? ટૂંકમાં આપણી ઇન્દ્રિય, મન, બુદ્ધિ એના જ્ઞાનનો વિષય બને એ જ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે, અને એના જ્ઞાનનો વિષય જે ન હોય એ નથી, એ કહેવું યોગ્ય નથી. ભલે વ્યવહારમાં એવો આપણો અનુભવ હોય કે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય એ જ વસ્તુ છે, અને છતાં એ નિયમને આત્મા સુધી પણ લાગુ પાડો એનો એ જ ન્યાય. આ વ્યવહારના બધા ન્યાય જે છે એને આત્મા લાગુ પાડવા એ વસ્તુ બરોબર નથી. અતર્ક્ય ઈશ્વરીય ત્વયી અનવસર દુસ્થો હતધિય કુતર્કો એમ. આ કુતર્કને કોઈ સ્થાન નથી, કારણ કે આપનું તર્કને સ્થાન નથી. જે તર્ક કરે એ કુતર્ક જ કહેવાય. ટૂંકમાં ઈશ્વરને સિદ્ધ કરવા માટે, એને સાબિત કરવા માટે કે એને નથી એવો સિદ્ધ કરવા માટે જે કંઈ તર્ક કરવામાં તો કુતર્ક જ છે. એ કુતર્કનો કોઈ અવસર નથી, કારણ કે ઈશ્વરનું ઐશ્વર્ય કેવું છે? તર્કથી પર છે. અતર્ક્ય ઈશ્વરીય, જેનું ઐશ્વર્ય અતર્ક્ય છે એવો તું ભગવાન તારા વિષયમાં જે તર્ક કરવામાં આવે કેવો છે? કુતર્ક બની જાય છે. અને તેથી તર્કથી પર કંઈ હોઈ શકે એ પહેલાં સ્વીકારવાની જરૂર છે. માત્ર તર્ક જે છે તર્કની મર્યાદામાં કે તર્કની મર્યાદાઓમાં જગતની બધી વસ્તુ હોવી જોઈએ. સત્યને પણ તર્કની મર્યાદામાં બાંધી શકાતો હોવું જોઈએ. આ પ્રકારનો આગ્રહ રાખવો, એવો આગ્રહ રાખનારને કેમ બ્રહ્મ પ્રાપ્ત થાય? અર્થાત બુદ્ધિશ્ચન વિચેષ્ટથી, બુદ્ધિની ચેષ્ટા શાંત થઈ એટલે શું? બુદ્ધિનો તર્ક શાંત થઈ ગયો. હંમેશા બુદ્ધિ તર્કથી જ બધું સમજવાનો પ્રયત્ન કરતી હોય. જ્યાં સુધી બુદ્ધિ તર્કથી સમજવાનો પ્રયત્ન કરે ત્યાં સુધી આ સમજાય એમ નથી. એટલે બુદ્ધિની ચેષ્ટા શાંત થવી, અર્થાત બુદ્ધિનો તર્ક શાંત થઈ ગયો. બુદ્ધિ શાંત થઈ જવી નહીં, બુદ્ધિ ઊંઘી જાય ને શાંતિ નથી કહેવામાં આવતી. નહીં તો પછી તો કંઈ જોઈ જ ના શકે. કઈ બુદ્ધિ આત્માને જોઈ શકે? જે બુદ્ધિ આ પ્રકારના તર્ક કરતી બંધ થઈ ગઈ છે. બુદ્ધિ પોતે લાઇટ બંધ નથી થઈ ગઈ. ઝબક ઝબક થતી હોય એવું ઝબક ઝબક બંધ થઈ ગયું. લાઇટ છે, પ્રકાશ હોય, જેમ અગ્નિની પેલી જ્વાળાઓ હોય એ જ્વાળાઓ ન હોય. અંગારો હોય, અગ્નિ હોય ખરો, પણ કેવો છે? શાંત અગ્નિ છે. અગ્નિ શાંત કેવો હોય? જ્વાળાવાળો હોય. મન કેવું હોય? એમાં જ્વાળાઓ હોય, વૃત્તિની, તર્કની. એવી જ્વાળાવાળો મન નહીં. નિરિંધન તો ઇવાનલ, અનલ અર્થાત જે અગ્નિ જે છે નિરિંધન, ઇંધન વગરનો અગ્નિ જેવો હોય, શાંત હોય, અંગારા જેવો હોય. એમાં પ્રકાશ હોય ખરો, અને છતાં પણ કોઈ પ્રકારની ચંચળતા ના હોય. અને તર્ક મનને ચંચળ બનાવે છે. રાગદ્વેષ બધું છે મનના સ્તરે છે, આ તર્ક છે બુદ્ધિના સ્તરે છે. તો તેથી બુદ્ધિ પણ શાંત થઈ ગઈ હોય. અને તેથી કહેવાનો ભાવ છે કે તર્કની મર્યાદામાં નથી. એનો અર્થ એ નહીં કે તર્કની મર્યાદામાં નથી માટે આત્મા નથી. અને તેથી તર્કની મર્યાદા ના હોવા છતાં પણ આત્મા છે એવું પહેલાં સ્વીકાર કર્યા પછી જ આત્માનું દર્શન થઈ શકે. એવું જે ન સ્વીકારતો હોય એને કેમ આત્માનું દર્શન થઈ શકે? એ કહે છે. તો એને ભાષ્યમાં સમજાવે છે કે હવે આ બુદ્ધિથી પર વસ્તુ સમજવા માટે બુદ્ધિને સતેજ કરવાની જરૂર પડશે. બુદ્ધિને સતેજ કરવાની આવશ્યકતા છે. એને બુદ્ધિથી પર વસ્તુ છે ને સમજવા માટે. એટલે એમ ના માનવું કે બુદ્ધિથી પર છે માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી. એવું નથી. બુદ્ધિનો ઉપયોગ કરીને જ બુદ્ધિથી પર થવાનું છે. પેલો વાંસળો લઈને કૂદતો હોય, કૂદવા માટે ઊંચું 12 ફૂટ 14 ફૂટ કૂદવું હોય તો વાંસળો જોઈએ જ. વાંસળા વગર કૂદાય નહીં અને વાંસળા સાથે કૂદાય નહીં. એવું છે. વાંસળો જોઈએ અને છતાં વાંસળો ન જોઈએ. એનાથી આટલું ઊંચે ચડ્યા પછી બુદ્ધિશ્ચ ને વિચેષ્ટથી તર્ક આપણે ત્યાં સુધી લઈ જાય ખરો, પછી એને પણ હવે ત્યાગ કરવો પડે. એને પણ છોડી દેવો પડે. ત્યાગ કરવો છોડી દેવો પડે. છૂટી જાય. કેમ છૂટી જાય? પેલા ત્યાં જવાની એટલી બધી તમન્ના છે કે આપોઆપ છૂટી જાય. નહીં તો આને તો કે ના આ તો મને 12 ફૂટ સુધી લઈ આવે અને તો પકડી જ રાખવું, એને તો મારાથી કેમ છોડાય? અને તો પછી આપણે નીચે પડવું પડે. અને તેથી એણે પોતાનું કાર્ય પૂરું કર્યું અને માટે એને છોડી દીધો. તો પેલાની અંદર તત્પરતા હોવાને કારણે આ છૂટી જાય છે, નહીં તો ના છૂટે. ટૂંકમાં આને અંતિમ ત્યાગ કહેવામાં આવે છે. આ બધી વસ્તુનો અહંકારનો પણ ત્યાગ,
બુદ્ધિના ચેષ્ટાઓનો પણ ત્યાગ, એ બધો જ ત્યાગ, એને જ ઉપરમ કહેવામાં આવે છે. તો પહેલાં એનો પ્રારંભ છે અસ્થિ છે બ્રહ્મ, એ પહેલાં સ્વીકારવાની આવશ્યકતા છે. એ કેવી રીતે ભાષ્યમાં સમજાવે છે. 124 પાના પર નૈવ વાચા ન મનસા ન ચક્ષુષા ન અન્યૈઃ અપિ ઇન્દ્રિયૈઃ પ્રાપ્તુમ શક્યતે ઇત્યર્થઃ. આ પહેલી પંક્તિ સમજાવી. નૈવ વાચા ન મનસા ન ચક્ષુષા નાપે અન્યૈઃ ઇન્દ્રિયૈઃ, વાણીથી, મનથી, ચક્ષુથી, આ ત્રણ જ ઇન્દ્રિયોનો ઉલ્લેખ કર્યો. એટલે એમ ના સમજો કે ભાઈ કાન બીજા કશાથી સંભળાય કે જોવાય. લોકોને એમ કે ચક્ષુથી ના દેખાય, આવું કાનથી સાંભળે. એટલે ચક્ષુમાં બધી જ્ઞાનેન્દ્રિયો આવી ગઈ. વાણીથી ના, ધારો કે વાણીથી વર્ણન ના થાય, એટલે હાથથી પકડું તો કે નહીં, વાણીઓ બધી કર્મેન્દ્રિયો આવી ગઈ. મન નહીં તો પછી મનની બીજી, તો મનમાં બધું જ અંતઃકરણ આવી ગયું. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ બધું અંદર આવી ગયું. ન પ્રાપ્તુમ શક્ય ઇત્યર્થ, તો પ્રાપ્ત કરવું શક્ય નથી અને પ્રાપ્ત કરવાની જરૂર એ નથી. કહેવાનો ભાવ એ છે કે આ બધી છોડી દેવાની જરૂર છે. આ બધી જંજાળ ઇન્દ્રિયથી જ્ઞાન કર્મેન્દ્રિય પકડવાની એ પણ સંસાર, જ્ઞાનેન્દ્રિયથી ગ્રહણ કરવાનો એ પણ સંસાર, બુદ્ધિથી સમજવાનો એ પણ સંસારની અંતિમ કક્ષા છે. આ બધું કરવાની જરૂર નથી. એટલે ખરેખર રિટાયરમેન્ટ, નિવૃત્તિ આને જ કહેવાય. આ ખરી નિવૃત્તિ છે ને. નિવૃત્તિ કેટલી અઘરી વસ્તુ છે. આપણે માત્ર આ નિવૃત્તિ જ લેવાની છે, પણ મનમાં પ્રવૃત્તિ, એવું મનને નિવૃત્ત કરવું જરા સરળ નથી. કારણ કે એને પ્રવૃત્તિ કરવાનો ટેવ, ઇન્દ્રિયોને આમ જોવાનો, આમ કાન સામો પ્રયત્ન કરે, શું ચાલે છે. ભલે ને ક્લાસમાં બેઠા હોય તોય પણ આમ કંઈક કંઈક ચાલતું હોય કે આમ ક્યાં શું થયું ને શું ના થયું ને પેલું કોણ બોલ્યું ને ક્યાં ગયું ને શું થયું, ખરું આમ કંઈ આંખોમાં એવું ચાલતું હોય. કાન પણ સરવા જ હોય, પેલું શું બોલ્યો ને શું ના બોલ્યો, આમ ચાલે જ કરતું હોય. મનના પણ તર્ક ચાલતા હોય કે આમથી આમ કેમ થયું, પેલું આમ કેમ ગયું, પેલું ઉપર કેમ, વગેરે વગેરે. એટલે આમ સતત આ પ્રકારની પ્રવૃત્તિ ચાલ્યા જ કરતી હોય. આવી જાતનું હોવાને કારણે એ આવા પ્રકારના વ્યક્તિત્વને નિવૃત્ત કરવું સરળ નથી. પ્રવૃત્તિ એવી બધી સામાન્ય સ્વાભાવિક બની ગઈ છે કે એને નિવૃત્ત કરવો બહુ મુશ્કેલ છે. નિવૃત્તનો એક મહાન આનંદ ક્યારે માણી શકીએ? જ્યારે આપણું વ્યક્તિત્વ નિવૃત્ત બને ત્યારે. જેટલે અંશે નિવૃત્ત બને, છેક નિવૃત્ત ના બને તોય પણ જેટલે અંશે નિવૃત્ત બને એટલે અંશે એ પ્રસન્ન બને, એવો નિયમ છે. જેટલે અંશે નિવૃત્ત બને એટલે અંશે એ સ્વસ્થ બને, પ્રસન્ન બને. પણ ટૂંકમાં આ જ્ઞાનેન્દ્રિયોથી, કર્મેન્દ્રિયોથી, મન બુદ્ધિથી પ્રાપ્ત કરવાનો વિષય નથી. એ સત્યમ, વાત સાચી છે. ઉપનિષદ પણ એ વસ્તુ સ્વીકારે છે, વાત સાચી છે. તો પણ પછી આગળ કહે છે તથાપિ સર્વ વિશેષ રહિતોપી જગતઃ મૂલમ ઇતિ અવગતત્વાત અસ્તિ એવ. તથાપિ, આવું હોવા છતાં પણ, એટલે ઇન્દ્રિયનો, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન બધાના ની ગ્રહણ શક્તિની બહાર હોવા છતાં પણ, અર્થાત એ બધાની ગ્રહણ શક્તિની મર્યાદામાં ન હોવા છતાં પણ, સર્વ વિશેષ રહિતોપી, સર્વ વિશેષથી રહિત હોવા છતાં પણ, એમાં કંઈ રૂપ નથી, ગુણ નથી, કંઈ જ નથી, એવું બધું હોવા છતાં પણ જગત મૂલમ ઇતિ અવગતત્વાદ, છતાં પણ આત્મા છે. કેમ? જગત મૂલમ, આ જગતના મૂળ રૂપે, જગતના કારણ રૂપે. આ જગત અર્થાત ઇન્દ્રિય ગોચર જે જગત છે. જગત કોને કહેવાય? જે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય, મન બુદ્ધિને ગોચર હોય નામ જગત. એટલા જ માટે આ દેહનો પણ સમાવેશ જગતમાં થઈ જાય, ઇન્દ્રિયોનો, મન બુદ્ધિનો બધાનો સમાવેશ જગતમાં થઈ જાય. કારણ કે બધું જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન બુદ્ધિ બધાની મર્યાદાની અંદર આવેલું હોવાને કારણે ટૂંકમાં જગત એને કહેવાય જે વસ્તુનું સર્જન થયું હોય, જે આપણે કર્મેન્દ્રિયોથી ગ્રહણ કરી શકીએ, જ્ઞાનેન્દ્રિયથી ગ્રહણ કરી શકીએ, કે મન બુદ્ધિથી વિચારી કે સમજી શકીએ, નામ જગત. એ જગતનું મૂળ હોવું જોઈએ. આ જગત એક સર્જન હોવાને કારણે એનું કારણ હોવું જોઈએ. એટલે જ કહ્યું આગળ
કે ઊર્ધ્વમૂલ અધશાખ એશ અશ્વત્થ સનાતન. આ શાખાઓ બધી અધઃ છે. અધઃ એટલે નીચે ઉતરેલી. મન બુદ્ધિ ઇન્દ્રિય વગેરેનો વિષય બનવો એ અધોગતિ છે. આથી સંસાર કેવો છે? અધશાખમ. આ બધી શાખાઓ નીચે ઉતરી આવેલી છે. એનું મૂળ કેવું છે? ઊર્ધ્વમૂલ. ઊર્ધ્વ આ બધી મર્યાદા પર એનું મૂળ છે. આથી વૃક્ષ છે માટે એનું મૂળ આપણે ન દેખાતું હોય છતાં પણ સ્વીકારવું પડશે. વૃક્ષ કેવું છે? વ્યક્ત છે, ઇન્દ્રિય ગોચર છે. મૂળ એને કેવું છે? અવ્યક્ત છે. પરંતુ અવ્યક્ત છે માટે એટલે કે ઇન્દ્રિય ગોચર નથી. પરંતુ ઇન્દ્રિય ગોચર ન હોવા છતાં પણ વૃક્ષ છે માટે એનું મૂળ છે એવું સ્વીકારવું પડશે. અંતે રીતે આ જગતરૂપી વૃક્ષ હોવાને કારણે એનું મૂળ જે આત્મા કે બ્રહ્મ છે એના મૂળ રૂપે સ્વીકારવો પડશે. જગત મૂલમિતિ અવગતત્વાત, કે આત્મા જગતનું મૂળ છે, કારણ છે. અવગતત્વાત એ રીતે એને જાણી શકાતો હોવાને કારણે અસ્તિ એવ આત્મા છે, ઈશ્વર છે. આત્મા કહો, બ્રહ્મ કહો કે ઈશ્વર કહો, આ છે ત્યાંથી શરૂઆત કરવી પડે. એ નથી ત્યાંથી શરૂઆત કરો. અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. એ કહે છે છેલ્લે કે અસન્નેવ સભવતી, જો નથી એની શરૂઆત કરો તો ગાડી ઉલટા પાટા પર છે એની શરૂઆત કરે ગાડી સાચા પાટા પર છે. સમજાવે છે કેવી રીતે? કાર્ય પ્રવિલાપનસ્ય અસ્તિત્વનિષ્ઠત્વાદ. કોઈ પ્રશ્ન કરે છે કે આપણો તો અનુભવ છે કે કોઈ પણ વસ્તુનું આપણે વિભાજન કરતા જઈએ તો છેવટે નષ્ટ થઈ જતી હોય છે. ઘડો ધારો કે લો અને એક દંડાથી ઘડાને તોડી નાખો તો ઘડો જતો રહો. અંતેથી વસ્તુઓ નષ્ટ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય. એનું મૂળ ક્યાં છે? કહેવાનો ભાવ એ છે કે ઘડો તો એને તોડી નાખો, ઘડો તો રહેતો નથી. જો કારણ કોને કહેવાય? કાર્ય જેમાં મળી જાય નામ કારણ. જો કે આપણે રોજ સમજાવીએ છીએ કે માટી ઘડાનું કારણ છે, કારણ કે ઘડો માટીમાં મળી જાય છે. ટૂંકમાં વસ્તુનો નાશ થાય, નાશ થયા પછી એનો વિલય જેમાં થાય એનું નામ કારણ. આપણે નક્કી કરવું, આપણે સર્જન ના જોયું હોય, વસ્તુનું સર્જન થતા ન જોયું હોય અને છતાં પણ એના કારણનો નિશ્ચય કરવો હોય તો કેમ નિશ્ચય થઈ શકે? એ વસ્તુનો નાશ થાય જ્યારે, ત્યારે શેમાં જઈને મળી જાય છે. આ ચોર ક્યાંથી આવ્યો ને પકડવો તો આ લોકો શું કરે? ક્યાંથી આવ્યો તો ખબર ના પડી, પછીનું પગેરું શોધે ક્યાં જાય છે. છેવટે જ્યાંથી આવ્યો ત્યાં જ જવાનો છે. માણસ જવાનું છે ક્યાં? જ્યાંથી આવ્યો ત્યાંથી એનો અડ્ડો શોધી કાઢે લોકો. અને તે રીતે ભલે આપણે ઘડાનું સર્જન થતું ન જોયું હોય, પણ ઘડો ક્યાંથી આવ્યો એ નિર્ણય કરવો હોય તો એ ક્યાં જાય છે એ નિર્ણય કરીએ આપણે. અને તેથી ઘડાનું કારણ શોધવા માટે કે કોઈ પણ વસ્તુનું કારણનો નિશ્ચય કરવા માટે નાશ થતી થાય ત્યારે એનું વિલય ક્યાં થાય છે એ આપણે જોઈએ તો એનું કારણનો નિશ્ચય થઈ શકે. તો કોઈ કહે છે કે આ ઘડાને તોડી નાખીએ તો ઘડો તો નષ્ટ થઈ ગયો, એનો અર્થ એ તો ઘડાનું કોઈ કારણ જ નથી. આપણે કે એને ઠીકરાનું કારણ છે. સાહેબ તો ઠીકરાને તોડી નાખો તો એ ઠીકરા રહેતા નથી. તો કે ના પછી ચૂર્ણ રહી જાય. પણ ચૂર્ણને પણ વિભાગ જ્યાં વૈજ્ઞાનિકો કર્યા કરે છે ને, હવે પહેલાના જમાનામાં તો અણુથી વધારે વિભાગ થઈ શકતા નહોતા, અણુ નહોતા થતા. ચૂર્ણ એટલે આવું જે સૌથી વધારે સૂક્ષ્મ એક એ આપણને જે દેખાય પાર્ટિકલ કે નાનકડું પેલું અણુ, બસ એ જ. હવે તો એથી પણ કેટલા બધા વિભાગ થતા પણ છેવટે તો બધું નષ્ટ થઈ જાય છે. તમે આપણે કલ્પના કરી શકીએ છીએ ને કે એક નાનકડો અણુ હોય, એને વિભાગ કરી અને બે થઈ જાય, એનો અડધો રહે, એના વિભાગ કરી છોડ ત્યાં શું રહે? કશું જ ના રહે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે આ કાર્યને વિભાગ કરવામાં આવે છે અને વિભક્ત કરવામાં આવે છે, છેવટે એ ક્યાં જઈને અટકે છે? શૂન્યમાં જઈને અટકે છે. ભલે હવે ઘડાને માટીનું દ્રષ્ટાંત આપ કરો છો, બરોબર છે, ઘડો માટીમાં જઈને અટકે, સમજ્યા? માટી ઘડાનું કારણ છે, પણ માટીનું કારણ કયું? તો કે અણુ. એનું કારણ કયું? તો કે પરમાણુ. ચલો એનું વિભાગ કર્યા જ કરો.
તો છેવટે એક એવી સ્થિતિ આવે જ્યારે ત્યાં કશું રહે જ નહીં. એનો અર્થ એ થયો કે આપણે જેને ઘડો કહીએ, કાર્ય કહીએ છીએ, એનું છેવટે પ્રવિલાપન ક્યાં થાય છે? શૂન્યમાં. ઘડાનું કારણ શું? શૂન્ય. ઘડો તો એક દ્રષ્ટાંત છે. કોઈ પણ પદાર્થ આવી રીતે ને કોઈ પણ પદાર્થનું વિભાજન કરવામાં આવે તો છેવટે એ ક્યાં જઈને અટકે છે? શૂન્યમાં. અને માટે બધાનું કારણ કયું? શૂન્ય. એટલે તમે એમ ના માનતા કે ઈશ્વર નથી કે બ્રહ્મ નથી એવું કહેનારા લોકો મૂર્ખા છે. બહુ વિચાર કરીને કહેતા હોય છે, ચિંતન કરીને કહેતા હોય છે. એટલે જો તમારે વાંચવું તો આનંદગીરી સમજાવે છે. એ કયા પાના પર? આગળના પાના પર સમજાવે છે. 123 પાના પર જો નીચે ટીકા છે આનંદગીરીની, એના પર પહેલી લાઈનના છેલ્લા શબ્દોમાં કહે છે ઘટહસ્તી પ્રતિપન્નસ્ય ઘટસ્ય મુદ્ગરાભિઘાતાદ વિલાપને ઘટાકારે. આપણે શું કહીએ કે નહીં નહીં, આ ઘડો છે, એને ઘડો છે એ પ્રકારે જ્ઞાન થયું. પછી એને પેલું મુદ્ગર એટલે એક દંડો લઈને એના પર આઘાત કરો તો શું થઈ જાય? ઘડો નષ્ટ થઈ ગયો. તો નહીં નહીં, ઘડો નષ્ટ થાય છે એવું ના કહેવાય, માત્ર ઘડાનો આકાર જ નષ્ટ થાય છે. કેમ? કારણ કે ન અસ્તિત્વંશ તસ્ય કપાલાદોપી અનુવૃત્તિ દર્શનાત. એટલે હવે જો નષ્ટ શું થાય છે પણ એક સમજવાની વસ્તુ છે. પેલો શું કહે છે? ઘડો નષ્ટ થયો. આપણે શું કહીએ છીએ? ઘડો નષ્ટ નથી થતો, માત્ર ઘડાનો આકાર નષ્ટ થાય છે. કારણ કે ઘડાને તોડી નાખો એટલે પછી પેલા ઠીંકરા તો રહી જાય ને, એને કપાલ કહેવામાં આવે. ઠીંકરા તો રહી ગયા. તો નષ્ટ શું થયું? ઘડાનો આકાર નષ્ટ થયો. એનો અર્થ એ કે નષ્ટ જ્યારે કરીએ આટલો જ નિયમ હવે આટલેથી પછી આપણે છેક સુધી સમજી શકીએ. કશું નષ્ટ કરવામાં આવે તો વસ્તુ નષ્ટ થતી નથી, એનો આકાર નષ્ટ થાય છે. તો નાના ભાઈ ઠીંકરા રહ્યા, ઠીંકરાને તોડી નાખો તો ઠીંકરાનો આકાર નષ્ટ થયો, વસ્તુ નષ્ટ થતી નથી. તો પછી અણુ રહ્યા, અણુને પણ વિભાજન કરો તો અણુનો આકારનો નાશ થયો, વસ્તુનો નાશ થતો નથી. એમ કરતા કરતા બધા આકારનો નાશ થઈ જાય તો પણ વસ્તુનો નાશ થતો નથી. અંતેથી બધા જ આકારનો નાશ થયા છતાં પણ વસ્તુનો નાશ થતો નથી. એક નિયમ છે ને. કારણ કે કાર્યનું વિલાપન ક્યાં થાય છે? જો વેદાંતી લોકો બધા કરતા કુશળ છે. કુશળ એટલા માટે છે કે એમની દ્રષ્ટિ બહુ સ્પષ્ટ છે. આમ તો પેલા તાર્કિકો કોને કહેવાય જે તર્કમાં બહુ કુશળ હોય? વેદાંતી લોકો તો બધા કરતા કુશળ છે. એટલા માટે નહીં કે પેલા લોકો બુદ્ધિમાન નથી, તો વેદાંતી લોકોનું હંમેશા જે દલીલો છે એ દલીલો કરવાનું મૂળ ક્યાં છે? શાસ્ત્ર છે. પેલા લોકો દલીલો પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કરતા હોય, જ્યારે વેદાંતને લોકો શાસ્ત્રને દ્રષ્ટિમાં રાખીને હંમેશા દલીલ કરતા હોય. અંતેથી વેદાંતીન માણસ જ્યારે હોય એમનું તે હંમેશા એ ઈશ્વરનું નિરૂપણ કરતો હોય છે. હંમેશા બુદ્ધિથી જે તર્ક કરવામાં આવે, દલીલ કરવામાં આવે, એ દ્વારા હંમેશા ઈશ્વરનું નિરૂપણ થતું, એ ઈશ્વરના સામે હોય છે. મળાને બધી દલીલો પ્રાપ્ત થતી હોય છે. કહેવાનો ભાવ એ છે કે જ્યારે કાર્યનો નાશ થાય ત્યારે માત્ર આકારનો નાશ થતો હોય છે, વસ્તુનો નાશ થતો હોય. આ એક સમજવાની જરૂર છે. અંતેથી ભલે અણુનો પણ નાશ થઈ જાય, પછી એનો નાશ થશે, અણુનો આકારનો નાશ થશે, વસ્તુનો નાશ નહીં થાય. પણ કઈ વસ્તુ રહી? વસ્તુ એટલે નક્કરતા હોવી જોઈએ. તમે મને વસ્તુમાં વિશેષતા હોય એવો નિયમ નથી. આપણે વસ્તુ કોને કહીએ? જેને પકડી શકીએ, જેને જોઈ શકીએ, જેને સૂંઘી શકીએ. તો કે એવો નિયમ નથી. એક જ નિયમ છે કે આકારનો નાશ થાય, વસ્તુનો નાશ થતો નથી. અંતેથી બધા જ આકારનો નાશ થઈ જાય, સમગ્ર જગતનો નાશ થઈ જાય. ટૂંકમાં એક અણુનો નાશ થવાનો અર્થ કે બધો સમગ્ર જગતનો પણ નાશ થઈ જાય તો પણ વસ્તુનો નાશ નહીં થાય. એ વસ્તુ કેવી હશે? નિરાકાર હશે. આકારનો નાશ થાય તો પણ વસ્તુ કેવી હોવી જોઈએ? નિરાકાર વસ્તુ હોવી જ જોઈએ. અંતેથી આકાર નથી માટે વસ્તુ નથી એવું નથી. વસ્તુ આકાર રહિત નિરાકાર પણ હોઈ શકે. અંતેથી આ બધા આકારો ખરેખર તો નિરાકારનો નિર્દેશ કરે છે. બધા આકારો કહે છે કે અમે ક્યાંથી જન્મ્યા? નિરાકારમાંથી જન્મ્યા. ક્યાં પાછા જઈશું? નિરાકારમાં પાછા જઈશું. આપણે પણ રોજ રોજ ઉઠીએ છીએ, સુષુપ્તિમાંથી ઉઠીએ છીએ. સુષુપ્તિમાં કોઈ પ્રકારનો આકાર હોતો નથી, કોઈ પ્રકારની વિશેષતા નથી હોતી. આ બધી વિશેષતાનો જન્મ ક્યાં થાય છે? નિર્વિશેષમાંથી.
અને બધાનો સુષુપ્તિમાં લય થાય છે. એ ક્યાં લય થાય છે? નિર્વિશેષમાં જ લય થાય છે. રોજનો અનુભવ છે કે વિશેષ ક્યાંથી ઉદ્ભવે છે? નિર્વિશેષમાંથી. ક્યાં લીન થઈ જાય છે? નિર્વિશેષમાં. અંતેથી સુષુપ્તિની અંદર કોઈ પ્રકારનો વિશેષ નથી. એ રીતે ત્યાં નિર્ણય કરનારો એવો નિર્ણય કર્યો કે સુષુપ્તિ એટલે શૂન્ય અવસ્થા, અને માટે બધો લય સુષુપ્તિમાં થાય છે, શૂન્યમાં થાય છે. માટે જગતનું સત્ય શૂન્ય છે તો કે નહીં, જગતનું સત્ય નિર્વિશેષ છે, શૂન્ય નથી. નિર્વિશેષ અર્થાત ઇન્દ્રિય મન બુદ્ધિનો જ્ઞાનનો વિષય નથી, પણ શૂન્ય નથી. એટલે જો આનંદગીરી કહે છે કે ઘટાકાર એવો વિધેયતે ન અસ્તિત્વ અંશ, ઘડાનો આકાર નષ્ટ થઈ જાય છે. અસ્થિ છે, એ છે પણ નષ્ટ થતો નથી. અત્યારે ઘડો હોય તો શું કહે? ઘડો છે. ઘડાને તોડી નાખ્યો, ઘડો નષ્ટ થઈ ગયો, પછી આપણે શું કહીએ? કપાલ એટલે કે ઠીંકરા છે. એ છે પણ આનો નાશ થતો નથી. ઠીંકરાને પણ તોડી નાખો, એનું ચૂર્ણ બની જાય તો ઠીંકરા જતા રહ્યા, ચૂર્ણ છે. અણુ છે, પરમાણુ છે. આમ છે ન અસ્તિત્વ અંશસ્ય નાશ. ટૂંકમાં અસ્તિત્વ છે પણ આનો ક્યારેય નાશ થતો નથી. આટલું પૂરતું છે. એથી વધારે શું જોઈએ છે? આ લોકો કહે છે કે આથી વધારે શું જોઈએ તમારે? આ હોવાપણું પૂરતું છે. એમાં કોઈ પ્રકારની વિશેષતા લગાડવાની શું જરૂર? પણ આપણે વિશેષમાંથી આનંદ આવતો હોય છે. આપણે હંમેશા મરી મસાલાનો આનંદ લેતા હોય છે, વસ્તુનો આનંદ ભાગી લેતા હોઈએ. નરે બટાટા તો કે એમને ખાવાની વસ્તુ છે, કોઈ વસ્તુ એમને ખાવાની નથી. એમાં કંઈક બરોબર એને કટકા કરીએ, અને પછી એમાં કંઈ મરી મસાલા નાખીએ, અને પછી એમાં તળીએ, ને 1000 વસ્તુ કરીએ, પછી એનો સ્વાદ આવે. સ્વાદ છે ને હોય, મસાલાનો સ્વાદ હોય. સ્વાદ પણ વસ્તુનો તો કોઈ દર ચાખ્યું જ નથી કોઈએ. આપણે એ વસ્તુનો સ્વાદ કેવો હોય એને તો કોઈને ખબર જ નથી. આપણે માની જ દીધું છે કે વસ્તુ કેવી હોય? સ્વાદ રહિત જ હોય. નહીં તો આ મરી મસાલા શેને માટે હોય? જો કે કહે છે લોકો બધા કે આ મરી મસાલા ખાવાને પચે ને બધું થાય, બરાબર છે બધું, પણ મૂળ વસ્તુ આ બધી શાને માટે છે? મૂળ બધી જીભના જ બસ ચસકા છે, બીજું કાંઈ નથી. ટૂંકમાં આપણે એમ કે પણ આ વગેરે પણ કશાનો સ્વાદ હોય છે, પણ સ્વાદથી ટેવાયેલા લોકોને એનો મૂળ સ્વાદ, સ્વાભાવિક સ્વાદ શું છે? એની કોઈ જાતની સેન્સિટિવિટી, એની કોઈ સંવેદનશીલતા ન હોવાને કારણે એને મીઠા વગર ના બધા આમાં તો કશું છે જ નહીં, એમ જ કહી દે. પણ 15 ખવડાય મીઠા વગરનું જો ખાય તો કદાચ પછી એને ખબર પડે કે ઘઉંનો પણ એક સ્વાદ હોય છે, મીઠા વગરની ભાખરીનો સ્વાદ હોય છે ખરો. દૂધમાં ખાંડ વગરને તો ખાંડ ને પછી એલચી ચારોળે ને કેસર ને ફરાણું નાખીને એ તો દૂધ પીતા હોય, દૂધનો પણ પોતાનો સ્વાદ હોય છે. એવું આ બધું નાખ્યા વગર કરી ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુનો પણ સ્વાદ હોય છે. અમે તો પપૈયું ખાઈએ તોય પણ એમાં અમે તો પછી મરી મસાલાનું આમ ચટાકેદાર પપૈયું ખાઈએ તોય પણ એવું. અંદરથી ફળ પણ સ્વામી પહેલાં ફળ કોઈ આપે પછી પૂછે કે હું પછી આમ મરીને મસાલામાં હું પછી નાખવાનું છું, એમાં પણ નાખવાનું. એકલા ફળ ના જવા ના આવે, પછી મજાથી ખાઈએ. પણ ક્યારે મજા આવે? પેલું બધું અંદર ભભરાવ્યું હોય ત્યારે. આપણે જીવનની અંદર વિશેષતાનો સ્વાદ લઈ શકીએ છીએ. વિશેષતાનો સ્વાદ લેતા હોવાને કારણે વિશેષતા રહિતની વસ્તુઓને આપણે સ્વીકારી શકતા નથી, અને માની લો કોઈ સ્વાદ જ નથી. નિર્વિશેષનો શું સ્વાદ હોઈ શકે? એ નિર્વિશેષનો મહાસ્વાદ, એ રસો વહી સહ, આ બધા રસનું એ મૂળ છે. એ ક્યારે ખબર પડે? આ બધા રસનો ત્યાગ કરવામાં આવે ત્યારે. એટલે જે સંસાર રસનો ત્યાગ કર્યો હોય ત્યારે જ રામ રસ. આ બધા લોકો ભક્ત લોકો કહેતા હોય છે ને, આ રીતે કહેવાનો હેતુ છે કે પેલો રસ ક્યારે ચાખી શકાય? આ બધા રસનો ત્યાગ થયો ત્યારે. ટૂંકમાં વૈરાગ્યની પ્રક્રિયા છે આ બધી પ્રક્રિયા છે ને, જે વૈરાગ્યની પ્રક્રિયાઓ છે. એટલે કોઈ ન સ્થિત્વ અંશ તસ્ય કપાલાદવપી અનુવૃત્તિ દર્શનાદ. ટૂંકમાં છેપણાનો અનુવૃત્તિ અર્થાત છે એ સતત ચાલુ જ રહે છે, અને એને અનુવૃત્તિ કહેવામાં આવે છે. જે ઘડો છે એ છેપણાની અનુવૃત્તિ કપાલમાં હોય, એની અનુવૃત્તિ ચૂર્ણમાં હોય, એની અનુવૃત્તિ અણુમાં હોય, એ વળી પરમાણુમાં હોય. અંતેથી એ છેપણું જળવાઈ રહે એવું માનવાને કારણથી એ જતું રહે છે એવું માનવાને કારણ નથી. છેપણું કે બધામાં છે તો ભાઈ અણુમાં કેમ ના રહેવું જોઈએ? અણુનો પણ વિલય અને અણુના આકારનો પણ વિલય થયા પછી એ છેપણું હોવું જોઈએ એવું માનવાને કારણે છે, કારણ કે હંમેશા હતું અને માટે ત્યારે પણ હોવું જોઈએ. અતઃ કાર્ય વિલાપનસ્ય અસ્તિત્વનિષ્ઠત્વાत्
ન શૂન્યતા પર્યવસાયેલા ઇતિ ઉક્તમ. તેથી કાર્ય પ્રવિલાપસ્ય, આ બધું કાર્ય અર્થાત જગતનો પ્રવિલાપ જ્યારે થાય ત્યારે એ અસ્તિત્વનિષ્ઠત્વાત, અસ્તિત્વ અર્થાત છેપણું, એ છેપણામાં, હોવાપણામાં, અસ્તિત્વમાં, અસ્થિ એની અંદર જ આ બધાનો પ્રલય થાય છે. ન શૂન્યતા પર્યવસાયી લય હતી. તેથી આ બધાનો લય શૂન્યમાં થતો નથી, આ બધાનો લય કોઈક વસ્તુમાં થતો હોય છે. ભલે નિર્વિશેષ હોય પણ એ વસ્તુ છે છેમાં નિર્ણય એનો લય થાય છે. એ સમજાવે છે આગળ. નહીં, હા બરાબર છે. એ તો સ્ફુટાય તથા હિ. તો કહે છે ભાષ્યમાં આગળ, તથા હિ ઇદમ કાર્યમ સૂક્ષ્મતા નહીં સૂક્ષ્મતારતમ્ય પારંપર્યેણ અનુગમ્યમાનમ સદ્બુદ્ધિનિષ્ઠામેવ અવગમયતિ. તથા હિ એટલે એને સમજાવે છે, ઇદમ કાર્યમ સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ અનુગમ્યમાનમ. આ કાર્યનો પ્રવિલાપ થાય, ઘડાનો નાશ થાય, એ પેલા ઠીંકરામાં નાશ થાય. ઠીંકરા ઘડા કરતાં સૂક્ષ્મ કહેવાય, કે ઘડા કરતાં ઠીંકરાનો વ્યાપકતા વધારે છે, ઠીંકરા વધારે સૂક્ષ્મ કહેવાય. આમ કાર્યનો લય હંમેશા કારણમાં થાય, કારણ કે હોય સૂક્ષ્મ હોય. એ ઠીંકરાનો લય શેમાં થાય તો કે પેલા પાવડરમાં, ચૂરણમાં, એ વધારે સૂક્ષ્મ છે, એને જોવું પણ વધારે મુશ્કેલ છે, એની વ્યાપકતા પણ વધારે છે. એ ચૂર્ણ છે એનો લાય વળી અણુમાં થતો હોય, અણુ નથી સૂક્ષ્મ છે, પરમાણુ એ પણ સૂક્ષ્મ છે. ટૂંકમાં કારણ કાર્ય કરતાં સૂક્ષ્મ હોય, અને કાર્યનો લય ક્યાં થાય? કારણમાં થાય. સ્થૂળનો લય ક્યાં થાય? સૂક્ષ્મમાં થાય. તથા હિ ઇદમ કાર્યમ એટલે સમજાવે છે, જો સમજવું હોય તો ઇદમ કાર્યમ, આ કાર્ય છે સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ તરતમ. સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ અને તારતમ્ય કહેવાય. તરતમ, તર અને તમ એની સ્થિતિ અને અભાવને શું કહેવાય? તારતમ્ય. સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. ઘડો કેવો છે? સ્થૂળ છે. ઠીકરા કેવો છે? સૂક્ષ્મ. પાવડર કેવો છે? સૂક્ષ્મતર. અણુ કેવો છે? સૂક્ષ્મતમ. એમ કરીને એની જેટલી પણ ડિગ્રી વધારે તો વધારી શકાય, પણ કહેવાનો ભાવ છે કે આમ સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આમ પરંપરાથી લઈ જઈએ. અનુગમ્યમાનમ સદબુદ્ધિનિષ્ઠામેવ અવગમયતિ. છેવટે આપણી બુદ્ધિની અંદર કોઈ ને કોઈ વસ્તુ છે એ પ્રકારની અનુવૃત્તિ તો રહેતી જ હોય છે. ઘડો છે, ઠીંકરા છે, ચૂર્ણ છે, આમ છે એની અનુવૃત્તિ રહેતી જ હોય છે. માટે બુદ્ધિમાં ક્યારે પણ નથી એ પ્રકારની અનુવૃત્તિ હોતી નથી. બુદ્ધિમાં છે એ પ્રકારની જ અનુવૃત્તિ હોય છે. આપણે બહુ બુદ્ધિનો સ્વભાવ સમજવો છે. બુદ્ધિ નથી એવું ક્યારે નિર્ણય, બુદ્ધિ નથી એવું નથી કહેતી, છે એવું જ કહેતી હોય છે. ભલે આપણે કંઈ ઘડો નથી, પણ છેવટે ઘડો નથી એવું કહેવા માટે પણ આપણે શું કરીએ? મનમાં એક ઘડાની કલ્પના કરીએ અને પછી કે ઘડો નથી. એ નથી કહેવા માટે પણ હવાપણાની કલ્પના આવશ્યક છે. ટૂંકમાં બુદ્ધિ હંમેશા હવાપણાના ક્ષેત્રમાં જ વિચરણ કરતી હોય છે, ન હવાપણાના ક્ષેત્રમાં વિચરણ કરતી જ નથી. અને તેથી કોઈ પણ આપણે પદાર્થ લઈએ એનું એના કારણની અંદર આપણે વિલાપ કર્યા જ કરીએ, લય કર્યા જ કરીએ, તો પણ છેવટે સદબુદ્ધિનિષ્ઠામેવ અવગમયતિ. એટલે ભલે આપણી આંખોથી ન દેખાય એ પદાર્થ એવો સૂક્ષ્મ બનતો જાય, સૂક્ષ્મ વધારે બનતો જાય, સૂક્ષ્મતા બનતો જાય, કે ઇન્દ્રિયની મર્યાદાની બહાર ધારો કે કારણ જતું જાય, તો પણ આપણે સમજી છતાં પણ આપણે એવો તો નિર્ણય કરી શકીએ કે એમાં હોવાપણાનો નાશ નહીં થાય. કારણ કે આટલી બધી અવસ્થા સ્ટેજીસની અંદર, આટલા તબક્કાની અંદર હોવાપણાનો નાશ થયો નથી. અને માટે આ કાર્ય ધારો કે ઇન્દ્રિયની મર્યાદાની બહાર જતો રહે તો પણ આપણે જરૂર એ પ્રકારનો નિશ્ચય કરી શકીએ કે હોવાપણાનો નાશ નહીં જ થયો હોય. સદબુદ્ધિનિષ્ઠામેવ અવગમયતિ. અર્થાત વ્યવહારનું આપણું જે નિરીક્ષણ છે, ટૂંકમાં વેદાંતિન લોકો આ બધાને સમજાવે છે કે તર્કનો ઉપયોગ કેમ કરવો.
તર્કનો ઉપયોગથી એ લોકો એવો નિશ્ચય પર આવે કે ઈશ્વર નથી, તો કે તર્કનો ઉપયોગથી જ નક્કી થાય કે ઈશ્વર છે. એ કેમ થાય એ બતાવે છે. ઈશ્વર અમુક હાથવાળો હોય અને અમુક પગવાળો હોય એવું ઈશ્વર કદાચ નથી, એવા નિર્ણય પર તો જુદી વાત છે. પરંતુ જે ઈશ્વર અમે વાત કરી છે કેવો છે? અસ્થિ ભાતિ પ્રિય. એ નથી એટલે અસ્તિત્વ, ભાતિત્વ, પ્રિયત્વ એમાંથી બુદ્ધિ ક્યારેય પણ વિયુક્ત થતી જ નથી. વિચાર કરજો, બુદ્ધિમાં હોવાપણાથી બુદ્ધિ ક્યારેય છૂટી હોતી જ નથી. કશુંક કશું તો બુદ્ધિમાં હોય જ. આ છે, તે છે, પેલું છે, ફલાણું છે, ઢીકણું છે, કંઈ ને કશુંક તો હોય જ. એક ગયું તો બીજું આવે, બીજું ગયું તો ત્રીજું આવે. અને તેથી હોવાપણાથી બુદ્ધિ ક્યારેય પણ વિયુક્ત થતી નથી. ભાસમાનતાથી બુદ્ધિ ક્યારેય વિયુક્ત થતી નથી. અને પ્રેમથી બુદ્ધિ ક્યારેય વિયુક્ત થતી નથી. સુખથી થઈ જતી હશે, પ્રેમથી નથી થતી, હોવાપણાથી થતી નથી. ભાસમાનથી બુદ્ધિ ક્યારેય છૂટી પડતી જ નથી. જેવી રીતે ઘડો ક્યારેય માટીથી છૂટો ના પડે. માટે આપણે કહીએ કે માટી અને ઘડો એક જ છે, અને તેથી માટી જ સત્ય છે, ઘડો સત્ય નથી. તે બુદ્ધિ શેનાથી છૂટી પડતી નથી. અસ્થિ ભાતિ પ્રિયથી ક્યારેય બુદ્ધિ વિયુક્ત થતી જ નથી. વિચાર કરજો તમે કે બુદ્ધિ આનાથી ક્યારેય છૂટી નથી પડતી. સદબુદ્ધિનિષ્ઠામ એવ અવગમયતી, કે બુદ્ધિની સતમાં, હવાપણામાં નિષ્ઠા હોવી જ જોઈએ એવું જરૂર આપણે નિશ્ચય કરી શકીએ. કારણ કે આપણા અનુભવનો વિષય છે કે બુદ્ધિ હોવાપણાથી ક્યારેય પણ મુક્ત નથી હોતી, એનાથી વિયુક્ત નથી હોતી. એટલે વળી આનંદગીરી કહે છે આગળ, સ્થૂલસ્ય કાર્યસ્ય વિલય સૂક્ષ્મ તત્કારણમ અવશિષ્યતે. આમ સ્થૂળ જે કાર્ય છે એનો વિલય થાય તેનું કારણ કેવું છે? સૂક્ષ્મ છે. તસ્યાપી વિલય તતઃ સૂક્ષ્મ. એ સૂક્ષ્મ કાર્ય, સૂક્ષ્મ જે એવું કારણ એનો વિલય કરે એનાથી વધારે સૂક્ષ્મમાં એ વિલીન થઈ જાય. યાવત દર્શન વ્યાપ્તિમ ઉપલભ્ય યત્ર ન દૃશ્યતે તત્રાપી. એમ કરતા કરતા અને વિભાગ કરતા 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 ક્યાં સુધી લઈ જઈએ? જ્યાં સુધી આપણી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી. પછી વિભાગ કરે, દ્રષ્ટિ ન પહોંચે, દ્રષ્ટિ ન પહોંચતી હોય તો પણ આ નિયમ તો લાગુ પાડી જ શકીએ. યત્ર ન દૃશ્યતે તત્રાપી મૂર્ત વિલયસ્ય અવશ્યમ ભાવિત્વાત. અને છતાં પણ આપણી દ્રષ્ટિ ન પહોંચતી હોય, અર્થાત આપણી ઇન્દ્રિયની મર્યાદાની બહાર જતી રહી હોય તો પણ વસ્તુ ક્યાંક અસ્તિત્વમાં જ એ નિષ્ઠ થવી જોઈએ. એટલે વૈજ્ઞાનિકો કહે છે કે આ બધો નક્કર પદાર્થ છે, એ પદાર્થ એ શેમાંથી ઉત્પન્ન થયો? ઉર્જામાંથી, શક્તિમાંથી. ટૂંકમાં વૈજ્ઞાનિક લોકો જ્યારે અણુનું વિભાજન કરતા 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 એવી હદ સુધી પહોંચે કે કોઈ પદાર્થ નક્કરતા રહે જ નહીં, તો વૈજ્ઞાનિક એમ નથી કહેતા કે વસ્તુ નથી. એટલે શું કહે છે? ઉર્જા છે, એનર્જી તો છે જ, એ દેખાતી નથી એમને, એ અનુમાનનો વિષય છે. આ બધી વસ્તુ શું છે? અનુમાનનો વિષય છે. પણ એ કહે છે કે શૂન્યમાંથી કોઈ દિવસ વસ્તુ સર્જાઈ શકે જ નહીં. અને માટે આ ભલે દેખાતી ન હોય એવી સૂક્ષ્માતિ સૂક્ષ્મ શક્તિ ત્યાં હોવી જોઈએ. આપણે એ શક્તિને બ્રહ્મ કહેતા હોઈએ, એ લોકો શક્તિને બહાર જોવે છે, આપણે બહાર જોતા નથી. પણ ટૂંકમાં બધા એટલું તો સ્વીકારે છે કે આ વસ્તુ હંમેશા અસ્તિત્વનિષ્ઠ હોવી જોઈએ, અર્થાત છેપણાથી વિયુક્ત ન હોવી જોઈએ. યાવત દર્શન વ્યાપ્તિમ ઉપલભ્ય યત્ર ન દૃશ્યતે તત્રાપી. એટલે જ્યાં સુધી દર્શન થાય ત્યાં સુધી આપણે જ્ઞાન થાય. યત્ર ન દૃશ્યતે તત્રાપી મૂર્ત વિલયસ્ય અવશ્યમ ભાવિત્વાત. તેથી એનો વિલયમાં જે કંઈ મૂર્ત હોય, જે કંઈ રૂપવાળું હોય, જે કંઈ આકારવાળું હોય એનો વિલાપ થવાનો છે. ભલે ને આકાર ન દેખાતો હોય, ટૂંકમાં અણુ પણ આકારવાળો હોય એ કશાકમાં વિલીન થવાનો છે. એનું પણ કારણ આકારવાળો હોય, વિલીન થવાનું જ. એ પણ એક નિયમ છે કે આકાર હંમેશા કશાકમાં વિલીન થવાનો જ. એમ થતા 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 સૂક્ષ્મ આકારો વિલીન થાય, એ વળી સૂક્ષ્મ આકારો વિલીન થાય. એમ કરતાં કરતાં આકાર માત્ર વિલીન થવાનું ક્યારેક, તો એવું પણ આપણે નિશ્ચય કરી શકીએ. પણ શેમાં વિલીન થવાનો? અસ્તિત્વમાં વિલીન થવાનો. અસ્તિત્વ કેવું છે? નિરાકાર છે. આ બધું જ આકારવાળો પદાર્થો હંમેશા અસ્તિત્વ જે નિરાકાર છે એમાં વિલીન થવાનું જ એવું જરૂર આપણે નિશ્ચય કરી શકીએ આપણા અનુભવ પરથી. મૂર્ત વિલયસ્ય અવશ્યમ ભાવિત્વાત સન્માત્રમેવ અમૂર્તમ અવતિષ્ઠતે ઇતિ. અને સત અસ્તિ 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 કેવું છે? અમૂર્ત, આકાર વગરનું છે, પણ એમાં બધા આકાર વિલીન થઈ જવા જોઈએ.
यदि कार्यमेव सूक्ष्मतारतम्य पारंपरेण अनुश्रीयमाणं सद्बुद्धिनिष्ठां पुरुषस्य गमयति इत्यर्थः। અંતેથી આમાં કશું તોડાફોડ કરવાની જરૂર જ નથી. ટૂંકમાં આ લોકોને માટે આ સાધનોની આવશ્યકતા નહોતી. અણુનું વિભાજન કરવાની જરૂર નથી. માત્ર આપણે વિચારથી સમજી શકીએ. ઘડામાં જે નિયમ લાગુ પડે એ નિયમ બધે જ લાગુ પડે. અને તેથી ઘડો જે છે એના સૂક્ષ્મ કારણમાં જેમ લીન થઈ જાય એ વળી સૂક્ષ્મ લીન થઈ જાય અને ક્યાં સુધી જ્યાં સુધી આપણી આંખોને દેખાય ત્યાં સુધી. અને ત્યાર પછી પણ આકાર માત્ર એના સૂક્ષ્મ વિલીન થવાનો. અને તેથી આકાર હંમેશા સૂક્ષ્મ આકારમાં વિલીન થવાનો. એ સૂક્ષ્મ આકાર પણ છે નિરાકારમાં વિલીન થવાનો, પણ કશાક વસ્તુમાં વિલીન થવાનો, ક્યારે પણ અસ્તિત્વ સિવાય રહેવાનો નહીં. તેથી આ બધી વસ્તુઓ અસ્તિત્વ જે નિરાકાર છે એમાં વિલીન થઈ જાય એ આપણે અનુભવ જ આપણે શીખવે છે. અનુભવ જ આપણે શીખી શકીએ કે આ બધી વસ્તુઓ કોઈ નિરાકારમાં વિલીન થતી હોવી જોઈએ. એટલે કહ્યું કે તથા ઇદમ કાર્યમ સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ અનુગમ્યમાનમ સદ્બુદ્ધિનિષ્ઠામેવ અવગમયતિ. ચાલો આવતા શુક્રવારની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च नैव वाचा न मनसा प्राप्तुं शक्यो न चक्षुषा अस्तीति ब्रुवतोऽन्यत्र कथं तदुपलभ्यते। नैव वाचा न मनसा प्राप्तुं शक्यो न चक्षुषा. प्रश्न थयो कि ताम योगमिति मन्यन्ते स्थिराम इंद्रिय धारणाम अप्रमत्तस्तदा भवति योगो हि ब्रह्मवाप्ययो. स्थिराम इंद्रिय धारणाम योगमिति मन्यन्ते ये जे अवस्था है ज्यारे इंद्रियोनी धारणा अर्थात एकाग्रता इंद्रियो ज्यारे स्थिर है एकाग्र अवस्था में है इंद्रियों से मन और बुद्धि बंधन समावेश थई गयो. आम जયારે સમગ્ર વ્યક્તિત્વ સંપૂર્ણ શાંત થઈ ગયું છે, કોઈ પ્રકારનો ઉચાટ નથી, કોઈ પ્રકારનો અજંપો નથી, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. આમ સમગ્ર વ્યક્તિત્વ શાંત સ્વસ્થ સંપૂર્ણ અંતર્મુખ આત્મનિષ્ઠ બન્યું છે.
અને શા માટે બન્યું? આંતરિક સંતોષને કારણે, બહાર સંપૂર્ણ વૈરાગ્ય હોવાને કારણે અને અંતરમાં પૂર્ણ સંતોષ, શાંતિ, સર્વ સંઘર્ષનો અભાવ, સર્વ સંશયનો અભાવ, સર્વ અજંપાનો કે તૃષ્ણાનો અભાવ, આ પ્રકારની માનસિક સ્થિતિને કારણે મન જ્યારે પૂર્ણ સ્વસ્થ બન્યું છે. તામ યોગમિતિ મન્યન્તે, આ અવસ્થાને યોગ કહેવામાં આવે છે. અપ્રમત્તસ્તદા ભવતી, અને ત્યારે મનુષ્ય અપ્રમત્ત બને છે, પ્રમાદ રહિત બને છે. અર્થાત ત્યારે એને આત્મજ્ઞાન થાય છે. આત્મસંસ્થિતિ સ્વાત્મદર્શનમ, આત્મનિર્દ્વયાત સ્વાત્મનિષ્ઠતા. રમણ મહર્ષિ કહે છે આત્મસંસ્થિતિ સ્વાત્મદર્શનમ. આ મનની આત્મામાં સંસ્થિતિ, સમ્યક સ્થિતિ, સારી રીતે મનનું આત્મામાં સ્વસ્થ થવું, આત્મામાં નિષ્ઠ બનવું, આત્મ અભિમુખ બનવું, આત્મદર્શનમ, એને જ આત્મદર્શન કહેવામાં આવે છે. આત્મનિર્દ્વયા, આત્મા નિર્દ્વય અદ્વિતીય હોવાને કારણે આત્મનિષ્ઠતા, એ જ આત્મામાં નિષ્ઠા છે. આત્મા જો દર્શન કરનાર કરતા ભિન્ન હોત તો મનની કોઈ પ્રકારની બીજી સ્થિતિની આવશ્યકતા હતી, પણ આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે સત્વભાષિકા ચિત્કવેતરા, આ સત્વને, આત્માના સત્યને પ્રતિભાષિત કરનારનું ચિત્ત કોઈ અન્ય નથી. એ સત અને ચિત્ત બંને એક જ છે. સત્યા હિ ચિત્ત, ચિત્તયા હિ અહમ. જે સત છે એ જ ચિત્ત છે, જે ચિત્ત છે તે જ હું છું. આમ હોવાને કારણે મનની સંપૂર્ણ અભિમુખતા, અંતર્મુખતા, અનુકૂળતા, બુદ્ધિ પ્રસાદ, જેને અહીં ધાતુ પ્રસાદાત, ધાતુ પ્રસાદ એને કહેવામાં આવ્યો કે ઇન્દ્રિય મન બુદ્ધિ વ્યક્તિત્વની અનુકૂળતા. મુંડકોપનિષદ એને બુદ્ધિ પ્રસાદ કહેવામાં આવે છે. આમ આત્મકૃપા આપણે જેને કહેવામાં આવે છે. આ રીતે આત્માર્થ આપણું વ્યક્તિત્વ, એની જ્યારે કૃપા, અનુકૂળતા, પ્રસાદ પ્રાપ્ત થયો ત્યારે અપ્રમત્તસ્તદા ભવતી, ત્યારે યોગી અપ્રમત્ત બને, સર્વ પ્રમાદથી રહિત બને છે. અર્થાત ત્યારે સંપૂર્ણ સાવધાન બને છે, પોતાના વાસ્તવિક સ્વરૂપથી સંપૂર્ણ રીતે સાવધાન બને છે. આવું જ્યારે એક વ્યાવહારિક પ્રશ્ન ઉપસ્થિત થયો કે અમારો તો એવો અનુભવ છે કે બધું જ જ્ઞાન હંમેશા આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિથી જ થતું હોય છે. અર્થાત અત્યાર સુધીનો એવો અનુભવ છે કે જ્ઞાન પ્રાપ્ત થવા માટે જ્ઞાનેન્દ્રિય જોઈએ, મન જોઈએ, બુદ્ધિ જોઈએ, અને તો જ કોઈ પદાર્થના સ્વરૂપનો આપણે નિશ્ચય કરી શકીએ, અને તો જ કોઈ પદાર્થ છે એવો પણ નિશ્ચય કરી શકીએ. એ સિવાય કંઈક છે એવો પણ નિશ્ચય કરી શકતા નથી જ્યાં સુધી એ વિષય આપણા ઇન્દ્રિય કે મનના જ્ઞાનનો વિષય ન બને ત્યાં સુધી. અને અહીં તો આપ કહો છો કે જ્ઞાન પ્રાપ્ત કરવાના જે કંઈ કારણો આપણી પાસે છે, અર્થાત ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એ તો બધા શાંત બની ગયા. એ તો કોઈ ચેષ્ટા કરતા નથી. તેથી આત્માના જ્ઞાન માટે એમનો તો કોઈ ઉપયોગ જણાતો જ નથી. અને તો પછી આત્માના જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સામાન્ય રીતે જ્ઞાનના સાધનો કે કારણો છે એ બધા જ્યારે શાંત થઈ ગયા, અર્થાત એમની જ્યારે કોઈ પહોંચ ન હોય, એમનો ઉપયોગ ન હોય, તો પછી આત્માનું દર્શન કેવું થઈ શકે? અને સામાન્ય રીતે અમે જે નિર્ણય કરતા હોઈએ છીએ કે આ પદાર્થ છે, એવો નિર્ણય ત્યારે થતો હોય જ્યારે પદાર્થ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને. પણ આ રીતે તમારા કહેવા પ્રમાણે આત્મા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બનતો નથી, અને તો પછી આત્મા છે એવું નિશ્ચય જ કેમ થઈ શકે? અર્થાત આ બધી જ્યારે અમારું વ્યક્તિત્વ આ જ્ઞાનના બધા કારણો જ્યારે સંકેલાઈ જાય ત્યાર પછી આત્માના દર્શન કેમ થઈ શકે? એ છે એમ પણ કેમ નક્કી કરી શકે? અથવા ક્યાં તો આગળના મંત્રમાં ઉપનિષદ કહ્યું કે ત્યારે આ યોગી અપ્રમત્ત બને છે. એનો અર્થ એ થયો કે યોગીને ત્યારે જ્ઞાન થાય છે કે આત્મા નથી. તો ક્યાં તો એમ સમજવું જોઈએ કે આત્માનું જ્ઞાન થઈ જ ન શકે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાના જે કે અમારી પાસે સાધનો છે એ સાધનોની કોઈ ત્યાં આવશ્યકતા નથી. આવશ્યકતા નથી, એ સાધનો ત્યાં આગળ કોઈ કામ ઉપયોગી નથી. આત્માના જ્ઞાન માટે જ્ઞાનના કોઈ સાધનો ઉપયોગી નથી. એટલે ક્યાં તો એમ કહેવું જોઈએ કે આત્માનું જ્ઞાન જ ના થઈ શકે.
અથવા એમ જે કહેતા હો કે યોગીને ત્યારે પણ જ્ઞાન થાય છે, ત્યારે પછી એવું કહેવું જોઈએ કે યોગીને આત્મા નથી એવું જ્ઞાન થાય છે. ક્યાં તો આત્માનું જ્ઞાન ન થઈ શકે કે આત્મા નથી એવું જ્ઞાન થાય. તેથી આત્મા છે એ જ અમે કેમ કહી શકીએ? એટલે ઉપનિષદે કહ્યું વાત સાચી છે. એક તો વાત સાચી છે, પણ એક તો સાચી પણ છે અને સાચી નથી એમ પણ છે. તમે કહો છો એ વાત કરી તો સાચી છે. નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. વાણી, મન અને ચક્ષુ. વાણી એટલે કર્મેન્દ્રિયો, ચક્ષુ એટલે જ્ઞાનેન્દ્રિયો, મન એટલે અંતઃકરણ. ન પ્રાપ્તુમ શક્ય હૈ. આ કોઈ પણ જ્ઞાનના સાધનો વડે આત્માને પ્રાપ્ત કરવો, આત્માને વિષયીકરણ કરવું, આત્માના દર્શન કરવા શક્ય નથી. અને છતાંય આત્માના દર્શન તો થાય જ છે, કરવાના જ છે. તો હવે અત્યારે હું જ્યારે પ્રારંભ કરું ત્યારે મારા મનમાં પહેલો સંશોધ એ જ જન્મે છે કે આત્મા છે કે નહીં. કોઈ પણ સાધક પ્રારંભ કરે ત્યારે પહેલા તો નિર્ણય થવો જોઈએ કે આત્મા જેને માટે આ બધી વાતો થાય એ છે ખરો કે નહીં. અત્યારે હું કહી પણ શકતો નથી કે આત્મા છે આ સ્થિતિમાં. કારણ કે આ સ્થિતિમાં હું કંઈક છે એવું ક્યારે કહી શકું? જ્યારે એ વસ્તુ મારા જ્ઞાનનો વિષય બને ત્યારે જ, અર્થાત ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને કે મન બુદ્ધિના જ્ઞાનનો વિષય બને તો જ હું કહી શકતો હોઉં છું કે આ વસ્તુ છે. અત્યારે આત્મા ઇન્દ્રિય, મન કે બુદ્ધિ કશાના જ્ઞાનનો વિષય નથી અને મારે અત્યારે કહી પણ ન શકું કે આત્મા છે. એટલે ઉપનિષદ કહે છે અસ્તિ ઇતિ બ્રુવતઃ અન્યત્ર કથમ તદુપલભ્યતે. આત્મા છે એમ જે કહે એને શું કહેવાય? આસ્તિક કહેવાય. આસ્તિક કોને કહેવાય? અસ્તિ છે એવું કહેનારો, આ પ્રકારની માન્યતા ધરાવનારો કે અસ્થિ અર્થાત ઈશ્વર છે. એવું જે આસ્તિક હોય એના સિવાયનો અન્ય એટલે કોણ? નાસ્તિક. આ નાસ્તિકને કેવી રીતે આત્માનું દર્શન થઈ શકે એવો પ્રશ્ન કરે છે. ટૂંકમાં ઉપનિષદ કહે છે કે આત્માના દર્શન માટેનો પ્રારંભ શું છે? આત્મા છે એ પ્રકારનો સ્વીકાર. ઓકે, તમે કહો એટલે હું ઓછો સ્વીકાર લેવાનો છું. તમે કહો કે આત્મા છે બરોબર છે, પણ મારા મનમાં કે બુદ્ધિમાં જવું જોઈએ ને. કશી વસ્તુ છે એ કહેવા માટે કંઈક તો ચિહ્ન હોવું જોઈએ ને. આપ તો કહો છો આત્મા અલિંગ છે. અલિંગ એટલે શું? કોઈ પ્રકારનું લિંગ કે ચિહ્ન એનામાં છે જ નહીં જેથી એને આપણે કંઈક પકડી શકીએ. આમ અત્યારે આત્મા કોઈ પણ રીતે બુદ્ધિથી પકડવાનો વિષય જ જો ના હોય તો પછી છે એવું પણ હું કેવી રીતે મારા મનને મનાવી શકું? અને જ્યાં સુધી મારા મનને મનાવી ન શકું ત્યાં સુધી એ ઈશ્વર કેવી રીતે મારા જીવનમાં પ્રવેશ જ કેમ કરી શકે? એટલે શંકરાચાર્ય ભાષ્યમાં સમજાવ્યું નૈવ વાચા ન મનસા ન ચક્ષુષા ન અન્યૈ અપી ઇન્દ્રિયૈ પ્રાપ્તુમ શક્યતે ઇત્યર્થ. આ મંત્રની પહેલી પંક્તિનો અર્થ કર્યો કે વાત સાચી છે, સત્યમ સાચી છે કે વાણીથી, મનથી કે ચક્ષુઓથી કે કોઈ પણ બીજી ઇન્દ્રિયોથી આત્માનું દર્શન ન થઈ શકે. અર્થાત આ ઇન્દ્રિયોના કે મનના દર્શનનો વિષય આત્મા ન બની શકે. વાત સાચી છે. પરંતુ આત્મા દર્શનનો વિષય બનતો નથી એટલે છે નથી એવું કહેવાય તો કે નહીં. આત્મા દર્શનનો વિષય બનતો નથી એટલા માટે કે એનામાં કોઈ પ્રકારનો વિશેષતા નથી, એનામાં કોઈ પ્રકારનો ગુણ કે વિશેષતા નથી એટલા માટે. એ નથી એટલા માટે નહીં, પરંતુ આ ઇન્દ્રિયમાં બુદ્ધિને કોઈ વસ્તુના દર્શન કરવા માટે, પકડવા માટે, વસ્તુને પકડવા માટે કોઈને કોઈ કંઈક પ્રકારનો વિશેષ જોઈએ, કંઈક પ્રકારનો ગુણ જોઈએ. ક્યાં તો કંઈક નામ જોઈએ, એની સાથે રૂપ હોય, કંઈક ગુણ હોય, સારો ખરાબ, લાલ પીળો, કંઈક રૂપ હોય, ઊંચો પાતળો નાનો વગેરે, ચતુર્ભુજ વાળો પંચમુખ, અથવા તો કંઈક સંબંધ હોય, પિતા માતા, કંઈક સંબંધ હોય, કંઈક કરતો હોય ભગવાન, સર્જક હોય, પાલક હોય, નિયંતા હોય, કંઈક કરતો હોય. આવી કોઈક પ્રકારની વિશિષ્ટતા જો હોય તો જ એ મારા જ્ઞાનનો કે કલ્પનાનો પણ વિષય બની શકે. ચલો હું કંઈ સર્વજ્ઞ સર્વશક્તિમાન એ પરમાત્માને આંખોથી જોઈ શકું એવું નથી બનતું, અને છતાં પણ મનમાં કે પિતા, જગતનો પિતા વગેરે એવું કંઈ તો પણ મનમાં કલ્પના પણ કરી શકું.
આ તો કહે છે કે આવી કોઈ કલ્પનાનો વિષય જ આત્મા નથી એટલા માટે નહીં, પરંતુ આત્મા કહો છે નિર્વિશેષ. આને નિર્વિશેષ કહેવાય. અર્થાત શબ્દથી વર્ણન થઈ શકવા માટે કે ઇન્દ્રિયોથી ઉપલબ્ધિ થવા માટે કંઈક પ્રકારની વિશેષતા જો વસ્તુમાં ન હોય તો એ આપણા જ્ઞાનનો વિષય ન બની શકે. અંતેથી કહે છે તથાપિ સર્વ વિશેષ રહિતો બી, અર્થાત આત્મા સર્વ વિશિષ્ટતાઓથી, સર્વ ધર્મથી, સર્વ પ્રકારની વિચિત્રતાથી એ સર્વથી રહિત હોવા છતાં પણ એ હોવાને કારણે ઇન્દ્રિય, મન, બુદ્ધિ કે ચક્ષુ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ કશાથી પકડી શકાતો નથી. તથાપિ અસ્તિ જગત મૂલમ ઇતિ અવગતત્વાત અસ્તિ એવ. છતાં પણ આત્મા છે તો ખરો જ. એટલું તો નિશ્ચય અત્યારે બુદ્ધિમાં થઈ શકે કે આત્મા છે. ભલે આત્માને બીજી રીતે ન પકડી શકતા હોવ, અર્થાત આત્મા કેવો છે, ક્યાં છે, શું છે એ ન પકડી શકતા હોવ, તો પણ આત્મા છે એ તો જરૂર પકડી શકાય. આ બુદ્ધિથી જ પકડી શકાય, અત્યારે જ પકડી શકાય. ટૂંકમાં એવું નથી કે આત્મા સંપૂર્ણ રીતે આપણા જ્ઞાનના ક્ષેત્રની બહાર છે, એવું નથી. આપણા વ્યવહારની અંદર પણ આત્મા સંપૂર્ણ રીતે જો જ્ઞાનની મર્યાદાથી બહાર હોત, અતીત હોત, તો કોઈ રીતે આત્માની જિજ્ઞાસા પણ ન થાત. અર્થાત આત્માને જાણવાની ઈચ્છા સુદ્ધા ન જન્મત. જિજ્ઞાસા કે ઈચ્છા જન્મવા માટે એક વિશિષ્ટ પરિસ્થિતિની આવશ્યકતા છે કે સામાન્ય જ્ઞાન જ્યારે હોય પરંતુ વિશેષ જ્ઞાન જ્યારે ન હોય ત્યારે વસ્તુની જિજ્ઞાસા જન્મે. જેને આપણે સારી રીતે જાણતા હોઈએ એની જિજ્ઞાસા ન હોય કારણ કે હું જાણું છું, અને જેના વિશે કોઈ દિવસ સાંભળ્યું જ નથી, જે ક્યારેય પણ મારા કલ્પનાના કે શ્રવણના કશાનો વિષય બન્યો જ નથી, એને વિશે પણ આપણા મનમાં કોઈ કુતૂહલ ન જાગે. કુતૂહલ ક્યારે જાગે? કોઈ ધારો સાંભળ્યું જ ના હોય કે ઓસ્ટ્રેલિયાની અંદર કશુંક, ધારો કોઈ પ્રાણી હોય ઓસ્ટ્રેલિયાની અંદર ફલાણું, કોઈ જિંદગીમાં સાંભળ્યું જ નથી, હવે એ કેવું છે એવું જાણવાનું કુતૂહલ પણ ના જન્મે. 1000 જાતના વૃક્ષો અને વનસ્પતિ ને પાંદડા અને ફળ ને કેટલું દુનિયાની અંદર છે, પણ કઈ આપણે એવું કુતૂહલ જન્મતો ભાઈ બિલ્વપત્ર કેવું દેખાય એ જરા મારે જોવું છે, આ ડમરો કેવો હોય, અશોક વૃક્ષ કેવો હોય એવું જાણવાની ઈચ્છા થાય કે સાંભળીએ છે. ચંપકનો કોને આ પુન્નાગ વૃક્ષ કેવું છે, પુન્નાગનું ફૂલ કેવું હોય કેવું જાણવાની ઈચ્છા થાય. ચંપક, અશોક, પુન્નાગ, સૌગંધી, કલસત કચા, એટલે માતાજીનું આપણું વર્ણન વાંચતા હોઈએ તો કે આ જેનો વાળનો અંબોડો જે છે એની અંદર આ સુંદર સુંદર ફૂલથી તો સુગંધિત ફૂલથી શોભાયમાન છે, એમાં આવો બધા ફૂલનો નામ આવતો હોય. ચંપક, અશોક, પુન્નાગ. એટલે કે આ ચંપક તો બરોબર છે, અશોક મને ખબર નથી, અને પુન્નાગ શું છે એ તો જડતું જ નથી. એટલે આવું કંઈક આપણને સામાન્ય જ્ઞાન હોય કે આવું કંઈક ફૂલ સુગંધી ફૂલ છે ખરો, પણ વિશેષ જ્ઞાન ન હોય કે કેવું છે, ત્યારે આપણા મનમાં કુતૂહલ જન્મે કે આ શું છે. એમાં ચંપક લખ્યું છે, મને કુતૂહલ જન્મ તો કાંઈ ચંપક શું કહેવાય મને ખબર છે, અને એટલા માટે તો ચંપક એટલે ચંપો એ મને ખબર છે, તેથી એના વિશે કોઈ કુતૂહલ જન્મતું નથી, કારણ કે હું જાણું છું કે શું છે. એટલે જેનાનું વિશેષ જ્ઞાન બન્યું હોય એનું કુતૂહલ ના જન્મે, એનું સામાન્ય જ્ઞાન પણ ન હોય એનું પણ કુતૂહલ ના જન્મે. પણ સામાન્ય જ્ઞાન હોય અને વિશેષ જ્ઞાન ન હોય એ જ મારા કુતૂહલનો વિષય બની શકે. કોણ છે પેલું, કોણ આવ્યું એવું ક્યારે પૂછ્યું? જ્યારે કોઈક આવ્યું એ ખબર છે પણ એ વ્યક્તિ કોણ છે એ મને ન ખબર હોય ત્યારે પ્રશ્ન થાય કે શું બોલ્યો, શું કહ્યું. મેં સાંભળ્યું તો પૂછવાનો પ્રશ્ન નથી, શું કહ્યું એ સાંભળ્યું હોય તો પૂછવાનો પ્રશ્ન નથી, પણ મને ખબર છે કંઈક કહ્યું અને છતાં મને સંભળાયું નથી ત્યારે પ્રશ્ન થાય શું કહ્યું. આ રીતે પહેલા આત્માને કુતૂહલનો વિષય બનાવવો જોઈએ, કે આત્મા કુતૂહલનો વિષય બનવો જોઈએ. આત્મામાં કુતૂહલનો વિષય બનવાની યોગ્યતા તો છે જ, આત્મામાં ઇન્દ્રિયનો વિષય બનવાની ભલે યોગ્યતા ન હોય છતાં પણ આત્મા કુતૂહલનો વિષય બને એવી યોગ્યતા તો આત્મામાં છે જ, તો કે આત્મા છે. આ બુદ્ધિનું સામાન્ય જ્ઞાન તો થઈ શકે. એટલે આત્માના જ્ઞાનમાં 2 તબક્કા ઉપનિષદ કહે છે. બહુ સુંદર આ મંત્ર છે. આત્માના જ્ઞાનના 2 તબક્કા કહે છે. પેલું કયું જ્ઞાન? સામાન્ય જ્ઞાન.
પછી કહ્યું છે વિશેષ જ્ઞાન. અસ્તિત્વ ઉપલબ્ધવ્ય તત્વભાવેન ચોભયો. બીજા મંત્રમાં કહે છે અસ્તિ ઇતિ ઉપલબ્ધવ્ય, આત્મા છે એ રીતે ઉપલબ્ધવ્ય, એ જ જ્ઞાન થવું જોઈએ. તત્વભાવેન ચોભયો, તત્વભાવેન ચ ઉપલબ્ધવ્ય, અને પછી તત્વભાવથી આત્મા જેવો છે તેવું તત્વ અર્થાત આત્માનું અનારોપિત સ્વરૂપ જેવું છે એવું યથાર્થ જ્ઞાન થવું જોઈએ. અસ્તિતિ બ્રુવતોન્યત્ર કથમ તદુપલભ્યતે. પણ અસ્થિ અર્થાત છે એવું સામાન્ય જ્ઞાન જેને નથી એનું પેલું વિશેષ જ્ઞાન કેમ થઈ શકે? ન થઈ શકે. અર્થાત કોઈ પણ વસ્તુનું વિશેષ જ્ઞાન થવા માટેની એક પહેલી આવશ્યકતા કે છે એનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. છે જ ને, જેના વિશે સાંભળ્યું જ ના હોય, જે ક્યારેય પણ આપણા અનુભવનો, જ્ઞાનનો, દર્શનનો, શ્રવણનો કશાનો વિષય બન્યો જ ના હોય, એ ક્યારે પણ એના વિશે જ્ઞાન થઈ જ ના શકે, એની જિજ્ઞાસા જ ન થાય. એ હોય તો એ જોઈએ પણ નહીં. આપણે અનેક વસ્તુ આપણે જોતા હોય છે, અચ્છા ક્યારે આપણે નજર કરતા નથી કે કોઈ ધ્યાન લેતા નથી, કારણ કે એના વિશે કોઈ સામાન્ય જ્ઞાન પણ આપણું હોતું નથી. એટલે પહેલા આ મંત્રમાં સ્થાપિત કરવા માંગે છે કે આત્મા છે. શંકરાચાર્ય સ્થાપિત કરી અસ્તિ ઇતિ બ્રુવતઃ અન્યત્ર. અસ્તિ ઇતિ બ્રુવતઃ, બ્રુવતઃ એટલે કે જે બોલે છે. શું બોલે છે? એમ બોલનારો. બોલનારો એટલે માનનારો, છે એમ માનનારો. પહેલા જે છે એમ માનનારો છે, એના સિવાય બીજો એટલે કે જે નથી એમ માનનારો છે, કથમ તદુપલભ્યતે, એને કેમ આત્માનું જ્ઞાન થઈ શકે? એટલે શંકરાચાર્ય મહારાજે સમજાવ્યું તથાપિ સર્વ વિશેષ રહિતોપી. આમ જ્યારે ઉપનિષદ કહે છે કે વાણીનો કે મનનો કે પછી ચક્ષુનો, આમ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કે અંતઃકરણનો વિષય આત્મા નથી એમ કહીને ઉપનિષદ એમ જ કહે છે કે આત્મા સર્વ વિશિષ્ટતાઓથી રહિત છે. એવું કહ્યું નથી, એવું નથી કહેતા. ન સંદૃશા ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય, ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ. કોઈને આંખથી જોઈ શકતું નથી, કારણ કે એનું રૂપ ક્યારેય પણ આપણી ઇન્દ્રિયની સમક્ષ ટકતું નથી, આવતું નથી. એમ કહીને સર્વ વિશેષથી રહિત એમ કહ્યું. અવ્યક્તાત પુરુષ પરઃ વ્યાપકો લિંગ એવ છે. એ વ્યાપક છે, અલિંગ છે, સર્વ વિશેષતાઓથી રહિત છે. બધા સંસાર ધર્મથી રહિત છે એમ કોને વધારે સારું તે છે. આપણે સંસારમાં રચ્યા પચ્યા હોવાના કારણે એવી જ વસ્તુઓ અમે જાણી શકીએ કે જાણતા હોઈએ છીએ, જેને કંઈક સંસાર ધર્મ હોય, એને જ આપણે ખરેખર ધર્મ માનીએ છીએ, અથવા એને જ જાણવા યોગ્ય માનીએ છીએ. અત્યારે તો કે કેવો રંગ છે, કેવું રૂપ છે, કેવી ઊંચાઈ છે, કેવો ગુણ છે, શું છે, આ બધા કેવા છે? સંસારના ધર્મો છે. આત્મા સંસારી નથી. એટલું સારું છે ને. ધારો કે નવો કશું ધર્મ હોત તો આત્મા સંસારી હોત. એ આ જગતનો નિયંતા પણ હોત, જો મુખ્ય અર્થની અંદર, તો સંસારી હોત. એને રોજ ચિંતા હોત કે કેમ નિયંત્રણ કરવું, શું કરવું. એ મુખ્ય અર્થમાં સર્જક હોત, પાલક હોત, સંહારક હોત, તો ના થાય. આખા જગતનો સંહાર કરવા કશું ના થાય. અંદર કેટલી ક્રૂરતા જોઈએ. જગતમાં કેટલી ક્રૂરતા પ્રત્યેક ક્ષણે પ્રત્યક્ષ થતી હોય છે. પેલી ગરોળીમાં એક ફડાક કરતી આમ પકડી લે, કે સાપ દેડકાને આમ પકડી લે, પેલું પક્ષી ફડાક કરતો આમ, એટલે આપણે લાગે કેવું છે. એ ખરેખર સંહારક હોત, રુદ્ર હોત, અને આ રીતે મુખ્ય અર્થમાં સંહાર કરી રહ્યો હોત, તો કેટલું પાપ લાગે તેને, કેટલી ક્રૂરતા એનામાં હોત. વૈષમ્ય, નિર્ઘૃણ્ય, એકનો જીવ બચાવવા માટે બીજાનો જીવ લે છે, આ વિષમતા થઈ. અને પેલાનો જીવ લેતા કોઈ જાતનું એને કંઈ પેટમાં પાણી હાલતું નથી. આ શું થઈ? આ ક્રૂરતા થઈ. આમ જગતમાં વિષમતા અને ક્રૂરતા સર્વત્ર છે. ઈશ્વર મુખ્ય અર્થમાં જગતનો સર્જક હોત, અરે કર્મફળનો દાતા હોત, કશું પણ હોત, તો આવા કોઈ દોષમાંથી એ મુક્ત ન રહી શકે. દુનિયાને કોઈ પણ ઈશ્વર અર્થાત
દુનિયાના બધા ધર્મની અંદર બીજા વેદાંત સિવાય બીજા ધર્મમાં ઈશ્વરનું જેમ નિરૂપણ કરવામાં આવે છે, એ ઈશ્વર ક્યારે પણ દોષથી મુક્ત નથી હોતો, અને માટે એ ઈશ્વરને નો તિરસ્કાર કરનારા કે એ ઈશ્વરને નો નિષેધ કરનારા અથવા એનો અસ્વીકાર કરનારા બધે જ લોકો હોય છે. આવો ઈશ્વર નથી જોઈતો. જ્યાં પણ જાઓ ત્યાં ઈશ્વરનો અસ્વીકાર કરનારા કેટલા લોકો હોય છે. આપણે કહીએ કે આવી રીતે વ્યાસપીઠ પરથી કહેવામાં આવે ઈશ્વર જગતનો સર્જક છે, પાલક છે, બધું જ છે, પણ કોઈ પ્રકારનો જ્યારે રોગ હોય, કોઈ પ્રકારનો વેશ હોય, એ વેશની અંદર મર્યાદા હોવાની, એમાં દોષ હોવાના જ. કોઈ પણ વેશ ક્યારે પૂર્ણ કે પરફેક્ટ હોઈ જ ના શકે. અને તેથી ઈશ્વરના સર્જકપણું, પાલકપણું, સંહારકપણું, એનું વ્યાપકપણું, કોઈ પણ અથવા કોઈ પણ ગુણમાં વાસ્તવિક ચિંતન કરવામાં આવે. જ્યારે જ્યારે શંકરાચાર્ય પણ સમજાવે, જો લોકત્રયમાં આવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વર, આ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને આ ઈશ્વર સમગ્ર જગત ધારણ કરે છે. સ્વસ્વરૂપ સત્તા માત્રેણ, પોતાના સ્વરૂપની સત્તા માત્રથી જગતને ધારણ કરે. આ ધારણ કરવાનો કોઈ પ્રયત્ન હોત તો થાકી ગયો હોત ઈશ્વર પણ. અર્થાત જગતનું સર્જન કેટલા વખતથી કરતો આવ્યો છે, થાકી ના જાય, કોઈ કંટાળો કંઈક તો થઈ જાય, કશું થતું જ નથી. કેમ? કારણ કે એવું કરવામાં કોઈ પ્રયત્ન નથી. અર્થાત કોઈ પ્રકારની, એટલે ખરેખર ઈશ્વરનું ચિંતન કરવામાં આવે તો છેવટે આ બધા જ ગુણો ક્યાં જઈને અટકે? તો કે નિર્ગુણની અંદર જ. એને સારા હોવા માટે, કશું હોવા માટે જો પ્રયત્ન કરવો પડતો હોત તો ઈશ્વર રહે જ નહીં. જ્યાં પ્રયત્ન હોય ત્યાં વિશેષતા છે. પ્રયત્ન વગર જો સર્જક, પાલક, સંહારક હોય એનો અર્થ કે નિર્વિશેષ જ છે. અને સર્જન, પાલન, સંહાર આ બધી કોઈ મુખ્ય વસ્તુઓ નથી, આ કોઈ સત્ય વસ્તુઓ નથી. આ તો છે ખરી કોઈક રીતે, પણ અંતમાં પારમાર્થિક દ્રષ્ટિએ નથી. એવું હોય તો જ આ બધું શક્ય છે. બાકી કોઈ ધર્મનો ઈશ્વર એ લોકો ક્યારે યોગ્ય સમજ આપી જ ના શકે, આ એક સિવાય. એટલે એમાં કંઈ બહુ ગર્વની વાત નથી, આ બહુ આનંદની વાત છે કે ઈશ્વર નિર્વિશેષ છે, નિર્ગુણ કે નિરાકાર છે, અર્થાત સર્વ વિશેષતાઓથી પર છે. અને એટલા માટે જ એ મુખ્ય અર્થમાં ઈશ્વર કે પરમાત્મા હોઈ શકે. તથાપિ સર્વ વિશેષ રહિતોપી, એનો અર્થ એ નથી કે વિશેષનો કે ગુણનો અનાદર છે, એવું નથી. એનો એક જ ભાવાર્થ છે કે સર્વ વિશિષ્ટતાઓ, સર્વ ગુણ આ બધાથી પણ પર ઈશ્વર છે. અર્થાત ગુણની કે વિશેષની મર્યાદામાં પણ બંધાયેલો નથી. એ બધું ધરાવતો હોવા છતાં પણ એ ધરાવવા માટે કોઈ પ્રકારનો એનામાં પ્રયત્ન નથી. એકદમ નિર્વિશેષ. પ્રયત્ન સહિત હોય તો વિશિષ્ટ હોય, પ્રયત્ન રહિત હોય તો નિર્વિશેષ. એનો થઈ થયો કે આ બધી વિશિષ્ટતાઓ એના પર અધ્યારોપિત છે. વેદાંતની ભાષામાં કહે તો તથાપિ સર્વ વિશેષ રહિતોપી, આમ સર્વ વિશિષ્ટતાઓથી રહિત હોવા છતાં પણ જગત મૂલમ ઇતિ અવગતત્વાત અસ્ત્યેવ, અને છતાં પણ આત્મા કેવો છે? આત્મા, પરમાત્મા, ઈશ્વર, બ્રહ્મ, જે કંઈ ભગવાન જે શબ્દ વાપરીએ તે. ઘણા લોકો એમ માને છે કે વેદાંત તો ઈશ્વરનો સ્વીકાર કરતો નથી. સ્વામીજી, હું તો બ્રહ્મ માનું પણ ઈશ્વર માનતો નથી. એટલે લોકો ગૂંચવાડા એવા જાત જાતના હોય છે બિચારા. કારણ કે જાત જાતનું સાંભળીને વગર એવી જાત જાતની ચિંતાઓ થતી હોય છે. પણ આ બધા ઈશ્વર કહો કે ભગવાન કહો છોડનો એનો એક જ અર્થ થાય છે. કહેવાનો ભાવ શંકરાચાર્ય મહારાજને કહેવાનું એ છે કે ભગવાન કે ઈશ્વર જેને આપણે કહીએ છીએ એનું એના સ્વરૂપનું ખરેખર ચિંતન કરીએ તો છેવટે એ નિર્વિશેષ જ ઠરવાનો. એને આપણે મેં કહ્યું એ પ્રમાણે પાલક, સર્જક, સંહારક બધા જ ગુણોથી સર્વજ્ઞ, સર્વશક્તિમાન બધું કહીએ. એ ખરેખર સર્વશક્તિમાન ને સર્વજ્ઞ ત્યારે જ હોઈ શકે જ્યારે શક્તિમાન હોવા માટે કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય, તો જ એ સર્વશક્તિમાન હોય, નહીં તો ના હોય. ને સ્વામીજી એમ કહે છે એ પ્રમાણે ઈશ્વર કેવો થાય? લાઈક માય અંકલ, હી ઇઝ માઇટી બટ હી કેન નેવર બી ઓલમાઇટી. માઇટી હોઈ શકે અર્થાત શક્તિશાળી હોઈ શકે, સર્વશક્તિમાન ન હોઈ શકે. શક્તિશાળી હોવા માટે પ્રયત્ન હોય તો સર્વશક્તિશાળી ના હોઈ શકે. જ્ઞાનવાળાનો પ્રયત્ન હોય તો સર્વજ્ઞ ના હોઈ શકે, બહુ જ્ઞાન હોઈ શકે.
આ બધામાં સર્વ શબ્દ લગાડવાથી આપોઆપ બધા વિશેષનો આશ્ચર્યની વાત છે. સર્વ શબ્દ લગાડવાથી બધા વિશેષની બહાર જતું રહ્યું. આપણે બહુ વિચારતા નથી, પણ અને એટલા માટે ચકિતમ અભેદત્તે શ્રુતિરપી, શ્રુતિ પણ ખરેખર ભગવાન આપના સ્વરૂપનું નિરૂપણ કરતા ચકિત જરામ ડરે છે કે ક્યાંક બરોબર ના થઈ જાય, કંઈક ખોટું ના થઈ જાય. બરોબર છે, ક્યાંક ખોટું ના થઈ જાય, ક્યાંક રહી ના જાય. અતદ્વ્યાવૃત્યાયમ, અતદ્વ્યાવૃત થોડી ના દેવાય એમ કે સર્વ શબ્દ વાપરે, અથવા કશાનો સમાવેશ ન થાય પડે. ન નેતિ નેતિ શબ્દ વાપરે. બે વસ્તુ છે. નેતિ નેતિ એમ કે સર્વ સર્વ સર્વ. આ બેમાંથી એક વસ્તુ ક્યારેય આપણી ઇન્દ્રિય કે બુદ્ધિનો વિષય બની જ ના શકે. આપણે માનતો હોય કે હું તો સગુણમાં માનું છું, બરોબર છે, સાચી વાત છે, પણ એ ક્યારે સગુણ એ મારી જ્ઞાનનો વિષય ના બને, કે એના ગુણો એટલા છે, અનંત છે, કે ક્યારેય પણ એ મારી બુદ્ધિમાં સમાઈ જ ના શકે. એટલે જ કે છે કે શું છે, પદે તોરવાચીને પથતિને મનઃ કસ્યન વચઃ. બરાબર, ભગવાન હું તો આપના ગુણનું વર્ણન કરીશ, અર્વાચીન અર્થાત કંઈક કંઈક ગુણો ધરાવતા હોય એવો આપનું વર્ણન કરીશ. અર્થાત ખાસ વિશિષ્ટ અવતાર આપણે આપે ગ્રહણ કર્યા હોય અને અમુક અમુક પ્રકારની લીલાઓ કરી હોય, એ લીલા વિગ્રહ છે એનું વર્ણન કરવું શક્ય છે. પણ એનું એ રીતે હું આપના ગુણગાન ગાઈશ. આપનું આ સર્વ વિશેષથી પર અને સર્વ વિશેષ ધરાવતું કોઈ વિષય બની શકે, કોઈનો વિષય ના બની શકે. અને માટે એ કોનું વર્ણન કરી શકે અને કોણનું વિષયીકરણ કરી શકે, ન બની શકે. અને માટે આપના જે લીલા વિઘ્ન છે એનું વર્ણન કરવું શક્ય છે. મળે વિદ્વાનો કે ભક્ત લોકો તો એનું કરતા હોય છે. એ બીજી વસ્તુ છે, પણ કહેવાનો ભાવ એ છે કે આ શ્રુતિ આવી રીતે વર્ણન કરતી હોય છે. ક્યાં તો સર્વ શબ્દ વાપરીને અતદ્વ્યાવૃત્તિ, કશી વસ્તુ બાકી ના રહી જાય, અથવા નેતિ નેતિ એમ કહીને કશી વસ્તુ અંદર આવી ન જાય, કોઈ દોષ ના આવી જાય એટલે નેતિ નેતિ, અને કોઈ ગુણ ના રહી જાય સર્વ સર્વ સર્વ. પણ સર્વ વિશેષ રહિતો બી જગત મૂલમ ઇતિ અવગતત્વાત અસ્તિ એવ. છતાં પણ જગત મૂલમ, આ જગત છે, અશ્વત્થ વૃક્ષ છે, અને માટે એનું મૂળ હોવું જોઈએ. આમ જગત રૂપી વૃક્ષ છે, એટલા માટે જગતનું વૃક્ષમાં વર્ણન કરવામાં આવ્યું. ઉઝમૂલ અવાક શાખ. આમ આ સંસાર વૃક્ષ હોવાના કારણે છે એટલું તો આપણે કહેવું જ પડશે. વૃક્ષ છે માટે એનું મૂળ હોવું જોઈએ, વ્યક્ત છે માટે અવ્યક્ત કારણ હોવું જોઈએ. તેથી આ વ્યક્ત જગતના મૂળ અર્થાત એના કારણભૂત, એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, એને ધારણ કરનાર કંઈક તત્વ હોવું તો જોઈએ, એ તો આપણે સ્વીકારવું પડે. મૂલમિતિ અવગતત્વાત અસ્તિ એવ. કાર્ય પ્રવિલાપનસ્ય અસ્તિત્વનિષ્ઠત્વાત. કોઈ એમ કહે કે કાર્ય પ્રવિલાપન, કોઈ પણ કાર્ય જ્યારે અમે લઈએ ત્યારે કાર્યનો નાશ થયા પછી ત્યાં કશું રહેતું જ નથી. પ્રશ્ન કર્યો કે અમે જ્યારે ઘડો લઈએ, ઘડો એક કાર્ય છે, સર્જન છે, એ ઘડાનો જ્યારે નાશ થાય ત્યારે ત્યાં ઘડો તો નથી. કોઈ કેમ કહે છે કે અમે એમ પણ કેમ કહી શકીએ કે આ જગતનું કોઈ મૂળ છે, અર્થાત જગતનું કશું કારણ છે, એનો પણ નિશ્ચય કેવી રીતે કરી શકાય? કારણ કે ઘડો જેવો પદાર્થ જ્યારે અમે લઈએ અને ઘડાને તોડી નાખીએ તો કશું ઘડાનું અસ્તિત્વ ત્યાં રહેતું જ નથી. અને તો પછી એ ઘડો છે એટલે એનું કશું મૂળ છે એ પણ કેમ નક્કી થાય? તો કહ્યું કાર્ય પ્રવિલાપનસ્યાપી અસ્તિત્વનિષ્ઠત્વાત. જ્યારે ઘડાને તોડવામાં આવે છે, ઘડો તૂટી જાય છે, ત્યારે શું થાય છે? ઘટાકાર હેવ વિલીયતે. માત્ર ઘડાનો આકાર છે એ જ તૂટતો હોય છે, અર્થાત એનો જ નાશ થતો હોય છે, પણ ઘડાનું જે તત્વ હોય છે એનો નાશ થતો નથી. ઘડાનું કયું તત્વ છે? તો કે માટી. અને માટે ઘડાને આઘાત કરવામાં આવે, ઘડો જ્યારે ફૂટી જાય ત્યારે પણ કપાલાદૌ અપી અનુવૃત્તિ દર્શનાત. કપાલ પેલા ઠીંકરા જે છે એ ઠીંકરા છે, તો ઘડો છે, ઠીંકરા છે. ટૂંકમાં આપણે કાર્યનો નાશ કરીએ તો પણ છે પણ આનો નાશ નથી. આપણી નાશની મર્યાદા છે.
ઈશ્વર નાશ ન કરી શકે. કોનો નાશ ન કરી શકે? છેપણાનો નાશ ન કરી શકાય. જો નાશ કરી શકાતો હોય તો શેનો નાશ થાય? માત્ર આકારનો નાશ થાય. ટૂંકમાં કાર્યનો સંપૂર્ણપણે નાશ આપણે કરી શકતા નથી. કાર્યના એક અંશનો જ નાશ કરી શકતા હોય છે. કાર્યની વિશિષ્ટતાનો નાશ કરી શકતા હોય છે. કાર્યના સામાન્યપણાનો નાશ થઈ શકતો નથી હોતો. માટે શું છે? સામાન્ય છે. અને ઘડો શું છે? એનો એક વિશેષ છે. અને ઘડો જ્યારે તૂટી જાય ત્યારે શું તૂટી જતું છે? વિશિષ્ટતા તૂટી ગઈ, પણ સામાન્યતા છે માટીપણું એ નથી તૂટતો. પછી એની એ પ્રક્રિયા આપણે આગળ ચલાવીએ તો માટી પણ વિશેષતા છે, એનું સામાન્યપણું હોય તો અણુ હોય એ નથી તૂટતા. એ પણ વિશેષતા છે, એનું સામાન્યપણું પરમાણુ હોય એ નથી તૂટતા. કંઈક તો એવું હોવાનું જે નથી તૂટતું. કારણ કે દરેકે દરેક જે કારણ છે એ કશાકનું કાર્ય છે. દરેક કાર્યનું કશુંક કારણ હોય જ છે. દરેક કાર્ય કારણમાં વિલીન થઈ જાય. કારણ સૂક્ષ્મ હોય અથવા દરેક સમુદાય હોય એના અવયવોમાં વિલીન થઈ જાય. આમ માઇક્રોફોન અનેક અવયવોનો બનેલો હોય, એને તોડીએ એટલે એક અવયવ હોય, એ વળી પછી બીજા અવયવોનો બનેલો હોય. એમ કરતાં કરતાં દરેક સમુદાય અવયવમાં વિલીન થઈ જાય. પણ અવયવ પોતે પણ શું છે? સમુદાય છે. એ વિલીન થઈ જાય પણ કશુંક ને કશુંક તો રહી જ જાય ત્યાં. સ્થૂલસ્ય કાર્યસ્ય વિલયે સૂક્ષ્મ તત્કારણમ અવશિષ્યતે. આમ કાર્ય કેવું છે? સ્થૂળ છે. એનો જ્યારે નાશ થાય ત્યારે એનું કારણ જે સૂક્ષ્મ છે એ કારણ ત્યાં રહી જતું હોય છે. તસ્યાપી વિલયે તત્સૂક્ષ્મ. એ કારણ જે સૂક્ષ્મ છે એનું પણ વિલય એનું કાર્ય હોવાને કારણે એનાથી પણ સૂક્ષ્મ કારણ રહી જાય. ઇતિ યાવત દર્શન વ્યાપ્તિમ ઉપલભ્ય યત્ર ન દૃશ્યતે તત્રાપી મૂર્ત વિલયસ્ય અવશ્યમ ભાવિત્વાત. ગયા વખતની ચર્ચા કરી એમ કરતા 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 આપણે એક કાર્યનો વિલય કરતા જ જઈએ, તોડતા જ જઈએ, તોડતા જ જઈએ, તોડતા જ જઈએ. તો છેવટે જેમ જેમ તોડતા જઈએ તેમને વસ્તુ નાની બનતી જાય, નાની બનતી જાય, નાની બનતી જાય. એમ કરી કરીને ઝીણીને ઝીણી આંખો કરવી પડે. ધીમે ધીમે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે. અને તોય તોડતા જઈએ, તોડતા જઈએ. અત્યારે જેમ જેમ દિવસો જાય વધારે વધારે શક્તિશાળી પાવરફુલ સૂક્ષ્મદર્શક યંત્રો બનતા જ જાય છે. અને છતાંય પણ ગમે તેવું બધું શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્ર હોય તો પણ એની ક્યારેક તો મર્યાદા આવી જાય કે પછી એ જે તોડતા તોડતા એટલું નાનું બને કે સૂક્ષ્મદર્શક યંત્રની મર્યાદાની બહાર જતો રહે. એટલે આપણે શું સમજવાનું? વસ્તુ એવું સમજવાનું, મારે દ્રષ્ટિ એવું સમજવાનું. શું સમજવાનું? કે યોગ્ય નથી. આપણી દ્રષ્ટિની મર્યાદા છે એવું સમજવું યોગ્ય છે. કારણ કે આપણો અનુભવ છે કે કાર્ય સ્થૂળ છે, એના કારણ જે સૂક્ષ્મ છે એ સ્થૂળ કાર્ય સૂક્ષ્મ કારણમાં વિલીન થતું હોય છે. એની સૂક્ષ્મતાને કઈ, એની અવધિ કઈ? સૂક્ષ્મતાની અવધિ માત્ર આપણી જ્ઞાનેન્દ્રિયોથી નક્કી ન થઈ શકે. અર્થાત જ્ઞાનેન્દ્રિયોથી કોઈ વસ્તુનું જ્ઞાન ન થાય માટે નથી એવું આપણે ન કહી શકીએ. કારણ કે હંમેશા આ કાર્યનો નિયમ છે કે એના કારણમાં લીન થઈ જાય. સ્થૂળનો નિયમ છે સૂક્ષ્મમાં લીન થઈ જાય. મળે સૂક્ષ્મતમ એમાં છે વડે લીન થઈ જાય. અંદરથી એ સૂક્ષ્મતમ એવું કોઈ તત્વ આપણે સ્વીકારવું જ પડે કે છે. કારણ કે આ બધું કાર્ય જગત છે એ કોઈક સૂક્ષ્મતમ કારણમાં લીન થઈ જતું હોવું જોઈએ. સન્માત્રમેવ અમૂર્તમ અવતિષ્ઠતે ઇતિ. આપણે વિચાર પણ કરીએ કે દરેક કાર્યના આકાર હોય છે. ઘડાને આકાર છે, માટીને પણ એનું કારણ માટી, એને પણ આકાર છે. આકાર હોય એટલે કાર્ય જ થઈ ગયું. માટી વળી જે આકાર છે એ નાના આકારમાં, મોટો આકાર વાળું નાના આકારમાં, એ વળી પાછું એથી નાના આકારમાં, એ વળી પાછું એથી નાના આકારમાં. એમ કરતા 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 આ તૂટવાની બધી સૂક્ષ્મતામાં જે વિલય થતો હોય છે એ બધું તમે જ મને કહો ક્યાં જઈને અટકે છે? વડે જ્યાં સુધી જરાક પણ આકાર રહી ગયો ત્યાં સુધી એ વસ્તુ સ્થિર રહેવાની જ નહીં. એનું જે સૂક્ષ્મ છે એમાં જતું રહેવાનું. એક દિવસ એવો આવે છે કે આકાર જે છે કોઈ કાર્ય છે એના કારણમાં વિલીન થઈ જવાનું. એક દિવસ એવો આવે છે. આકાર કેવો છે? રેસ્ટલેસ.
એનો અજંપો છે કે કશાકનો બનેલો છે ને. આકાર હંમેશા કોઈ અવયવનો બનેલો હોય, અવયવ ભેગા રહે ત્યાં સુધી તો ખરા, પણ ભેગા રહેવાની પછી જે વસ્તુ ભેગા રાખે છે એમાં કઈ ગડબડ થઈ તો એ વસ્તુ છૂટા પડવાના છે, એવો નિયમ છે. હંમેશા ભેગી સંયોગ જે છે એમાં વિયોગ આવવાનો, આવું છે જ. તમે મને કહો ક્યાં સુધી આ વસ્તુઓને જે ભેગું છૂટું પડેલું એ પણ પાછું અવયવ, એ પણ પાછું સંઘાત છે, એ પણ શું સમુદાય છે, એ પણ પાછા એના અવયવમાં છૂટો પડવાનો, એ પણ સમુદાય છે, અવયવમાં છૂટો પડવાનો. એમ કરતા 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 આવી પ્રક્રિયા આપણે બુદ્ધિથી એ જમાનાની અંદર કે હવે એમની પાસે યંત્રો નતા કે ખરેખર વિભાગ કરતા જાય. તો બુદ્ધિથી આપણે વિચાર કરીએ તો આ વસ્તુ ક્યાં જઈને અટકે? આકાર છેવટે ક્યાં જઈને અટકે? છેવટે નિરાકારમાં જઈને જ અટકે. એટલે બુદ્ધિથી આપણે વિચાર કરી શકીએ. આકાર હોય ત્યાં સુધી એ વસ્તુ ક્યારે પણ સ્થાયી ન હોઈ શકે, કારણ કે આકાર શું છે? સમુદાય છે, અને સમુદાય અવયવોનો બનેલો છે. એ અવયવોને ભેગા રાખવાનું જે કોઈ તત્વ હોય કે જે કોઈ પરિબળ હોય, એ પરિબળ જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે અવયવો વળી પાછા જુદા થઈ જવાના, એટલે સમુદાય અને અવયવમાં વિલીન થઈ જવાનો. એ દરેક અવયવ વળી પાછું સમુદાય છે. એમ કરતા કરતા ચાલુ જ રાખે. બૌદ્ધ લોકો એમ કહે છે કે જગતનું તત્વ કેવું છે? શૂન્ય છે. આપણે શું કહે છે? નહીં નહીં, જગતનું તત્વ કેવું છે? નિર્વિશેષ છે. આ શૂન્યમાં અને નિર્વિશેષમાં બહુ તફાવત છે. જોકે છેવટે એમનું શૂન્ય સમજીએ તો નિર્વિશેષ આવી જતું હોય છે. એ લોકો એક બિચારા નથી કહેતા, છેવટે ગભરાઈ ગયા એ લોકો શૂન્ય શબ્દ વાપરીને કે ના ના, શૂન્ય એટલે શૂન્ય એવું નહીં, શૂન્ય એટલે કે આ ઇન્દ્રિયોનો વિષય નહીં એવું. એને કહેતા નિર્વિશેષ. કશોય શબ્દ વાપરો એટલે મુશ્કેલી પડવાની છે, પણ એટલે હમણાં વેદાંત હંમેશા કોઈ એને વિધેયાત્મક શબ્દ આપવાના બદલે અનિર્વિશેષ, નિર્ગુણ, નિરાકાર, અસ્થૂલમ, અનણુ, નેતિ નેતિ નેતિ, સર્વ વિશેષથી રહિત. સૌક્ષ્મતારતમ્ય પારંપર્યેણ અનુશ્રીયમાણમ સદબુદ્ધિષ્ઠામ પુરુષસ્ય ગમયતિ ઇત્યર્થ. ટૂંકમાં અગત્યની વસ્તુ એ છે કે આ છેપણાનો નાશ થતો નથી, માત્ર આકારનો નાશ થતો હોય છે. સ્થૂળ આકાર સૂક્ષ્મમાં વિલીન થતો થતો ત્યારે પણ કોઈ પણ વખતે આ છેપણાનો છે એનો નાશ થતો નથી. માટે આપણે કહી શકીએ કે આ છેપણું તો રહી જ જતું હોય. આ છેપણું જે છે એને કહેવાય સંસ્કૃતમાં અસ્તિત્વ. અસ્તિત્વ છે એ જ અત્યારે ઘડાના આકારમાં છે, એ જ અસ્તિત્વ પછી ઠીંકરાના આકારમાં, એ જ અસ્તિત્વ પછી ચૂર્ણના આકારમાં, એ જ અસ્તિત્વ પછી અણુના આકાર, એ જ અસ્તિત્વ પછી પરમાણુના આકારમાં, એ જ અસ્તિત્વ પછી બીજાણુના આકારમાં, એ જ અસ્તિત્વ પછી કશાના કશા આકારમાં હોય છે. અને છેવટે એ આકાર નષ્ટ થાય તો પણ એ અસ્તિત્વ જે છે એનો નાશ ન થાય. એટલે કહ્યું શંકરાચાર્ય મહારાજે કે કાર્ય પ્રવિલાપનસ્ય અસ્તિત્વનિષ્ઠત્વાત. આ કાર્યનું કારણમાં જ્યારે પ્રવિલાપન થાય ત્યારે અસ્તિત્વનું ક્યારેય પણ પ્રવિલાપન થતું નથી. એટલે જ તથા ઇદમ કાર્યમ સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ અનુગમ્યમાનમ સદબુદ્ધિનિષ્ઠામેવ અવગમયતિ. તથા હિ, અંતેથી આપણા અનુભવનું જો આપણે તપાસીએ, ઇદમ કાર્યમ સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ અનુગમ્યમાનમ. આ કાર્ય અર્થાત જે કંઈ ઉત્પન્ન થયેલું છે તે, એટલે કે આ જગત, ઇદમ કાર્ય સમગ્ર જગત સૂક્ષ્મ તારતમ્ય પારંપર્યેણ અનુગમ્યમાનમ. સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, આમ કરીને જ્યારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, સદબુદ્ધિનિષ્ઠામ એવું અવગમયતિ. આ જગત આપણને કહે છે કે એના ગર્ભમાં કંઈક છે, અર્થાત છેપણું એ હંમેશા, આપણી બુદ્ધિ હંમેશા છેમાં નિષ્ઠ હોય છે. ઘડો છે એ ઘડામાં નિષ્ઠા છે, છેમાં નિષ્ઠા છે. ઠીકરા છે, ચૂર્ણ છે. આમ સદબુદ્ધિ નિષ્ઠા, આ છેપણામાં હંમેશા આપણી બુદ્ધિ નિષ્ઠ હોય છે. બુદ્ધિ ક્યારે પણ આ છેપણાથી, અસ્તિત્વથી ક્યારે મુક્ત હોતી નથી.
અસ્તિત્વ એક અથવા બીજા આકારમાં અસ્તિત્વ હંમેશા હોય જ છે. એક વસ્તુ ખરી કે બુદ્ધિ અસ્તિત્વને ક્યારે પકડી શકે? અસ્તિત્વ જ્યારે આકારમાં આવે ત્યારે. અસ્તિત્વ કોઈ વિશેષ ધારણ કરીને આવે ત્યારે બુદ્ધિ પકડી શકે. એ અસ્તિત્વ બધા વિશેષ જ્યારે છોડી દે ત્યારે બુદ્ધિ ગ્રહણ કરી શકતી નથી કે પકડી શકતી નથી. પણ છતાં છે એ વસ્તુ સ્વીકારવી જ પડે. હવે આગળ કહે છે એકસો ને 24 પાના પર ચોથી લાઈનમાં યદાપી યદાપી વિષય પ્રવિલાપનેન પ્રવિલાપ્યમાના બુદ્ધિ તદાપી સા સત પ્રત્યય ગર્ભ એવ વિલીયતે બુદ્ધિર્હિ નહ પ્રમાણમ સદસતોઃ યાથાત્મ્ય અવગમે. યદાપી વિષય પ્રવિલાપનેન પ્રવિલાપ્યમાના બુદ્ધિ. એવું પ્રશ્ન કર્યો નનુ યદ દૃશ્યમ તદસત યથા સ્વપ્ન દર્શનમ. કોઈ પ્રશ્ન કરે છે યદ દૃશ્યમ તદસત, જે કંઈ દૃશ્ય છે અર્થાત જે કંઈ આપણા જ્ઞાનનો વિષય છે એ કેવું છે? અસત છે, મિથ્યા છે નહીં. યથા સ્વપ્ન દર્શનમ દ્રષ્ટાંત આપ્યું જેવી રીતે સ્વપ્નના પદાર્થો ખરેખર નથી. આમ સ્વપ્નના દ્રષ્ટાંત પરથી એવું નક્કી થયું કે જે કોઈ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને એ ખરેખર નથી હોતી. યથા સ્વપ્ન દર્શનમ, કારણ કે સ્વપ્નમાં બી જાગ્રત થઈ એ ત્યારે જાણીએ છીએ કે સ્વપ્નમાં કોઈ પદાર્થ હતો નહીં. એના માટે સ્વપ્નમાં રાજા પણ બને અને ભિખારી પણ અનેક બધી વસ્તુ થતી હોય. સ્વપ્નમાં કરોડપતિ બની જાય, આપણે જાગીએ ત્યારે કશું ત્યાં હોતું નથી. અને આપણે જાણીએ કે સ્વપ્નમાં જે પદાર્થો દેખાય એ હોતા નથી. યદસત ભાસમાનમ, જે નથી અને છતાં આપણું ભાષે છે એનું નામ મિથ્યા. સ્વપ્નના પદાર્થો કેવા છે? મિથ્યા. સ્વપ્ન ગજાદિવત, સ્વપ્નો હાથી અને ઘોડાનું બધું દેખાતું હોય એ હોતા નથી અને છતાં ભાષે છે. અંતેથી સ્વપ્ન માટે એવું કહી શકાય કે જે દેખાય છે તે નથી. અને એ જ નિયમ છેવટે જાગ્રત અવસ્થાની અંદર પણ લાગુ પડે છે. જેમ સ્વપ્નમાં છે કે જે દેખાય છે નથી, તેમ જાગ્રતમાં પણ જે દેખાય છે તે નથી. યદ દૃશ્યમ તદસત. આવી માંડુ કે કારિકા આવી આ મંત્રમાં આવી ગયા. આટલામાં યથા સ્વપ્ન દર્શન વ્યાપ્ત દર્શનાત અસ્તિત્વેન દૃશ્યસ્ય અસત્વત્વાત અસત્વાત સદબુદ્ધિ અપી નાસ્તિ એવ. એટલે જ્યારે સ્વપ્નો એ જાગી ત્યારે ખબર પડે કે આ તો કશું હતું જ નહીં. આ તેથી જ્યારે જાગી ત્યારે કેવી જાતને આપણે કે હાથી નહોતો. છેવટે સ્વપ્નમાં તો બહુ જ એવું હાથી પર ચડ્યો પણ હોવ, ઘોડા પર તો શું હાથી પર ચડ્યો ધારો કે સ્વપ્નની અંદર. અહીં તો મને ગધેડા શું કશાય પર ચડવાની શક્યતા ના હોય, પણ સ્વપ્નમાં બધે આપણે સ્વપ્ન બધી જગ્યાએ આપણે જતા આવીએ. અને તો એવું હોય જાગી એવું ત્યારે શું છે? કશું નથી. માટે હાથી નથી. ટૂંકમાં સ્વપ્નમાં જે હતું એને માટે હું જાગું કયા પ્રકારની બુદ્ધિ જન્મે? નથી એવી બુદ્ધિ જન્મે. ટૂંકમાં હાથી નથી એ પ્રકારની બુદ્ધિ જન્મે. આ બહુ સમજવાની વસ્તુ છે, બહુ સૂક્ષ્મ છે એક આ વસ્તુ કે દૃશ્યસ્ય અસત્વાદ બુદ્ધિ અપી નાસ્તિ વૈતિ. ટૂંકમાં સ્વપ્નમાં જ્યારે હું આ બધી વસ્તુઓનો અનુભવ કરતો હતો ત્યારે હાથી છે, ઘોડો છે, પર્વત છે, આ પ્રકારે છે એ પ્રકારે જ્ઞાન થતું હતું. હું જ્યારે જાગી ગયો ત્યારે હવે હાથી નથી, ઘોડો નથી, પર્વત નથી, આમ નથી એવું જ્ઞાન થાય છે. એનો અર્થ એ કે તમારી સદબુદ્ધિ પણ જતી રહી. ટૂંકમાં છે પણ જતું રહે છે, નથી જતું રહે એવું નહીં. દૃષ્ટાંત આપે છે. આપણે એમ કે આપણે કેવું સિદ્ધ કરી આપ્યું, પણ આ બધી ચેલેન્જ